પ્રથમન મન પર બ્રહ્મને જતે કજ સર્વધા નામ જેનું ઘન શ્યામજી સહજાનંદજી સહજાનંદજી નારાયણ નીલકંઠજી અને પુરુષોત્તમ પડના પ્રભના પુરુષોત્તમ પડના એ ભવજળ પારયો ધારવા સ્વામી નારાયણ નામ બોલો સ્વામી નારાયણ નામ પરમ કૃપાળ પરમ દયાળ આપે સુખયતા આપે સુખયતા આત્યંતિક મોક્ષ પામવા તેની મૂર્તિ અમાર બાપા મૂર્તિ અમાર દ્વિતીય નમન ગુરુદેવને જેતે સંકલ્પ શ્રીજીના જેતે સંકલ્પ શ્રીજીના ઓ સર્વ ક્રિયાઓ જે મને કરનારા મારા જયના કરનારા મારા જેમાં શ્રીજી સમાન છે દિવ્ય કલ્યાણકારી ગુણ જેમાં કલ્યાણકારી ગુણ ઓ જીવમાંથી શિવ કરવા અન્ય પરોપકારી કોણ બીજો પરોપકારી કોણ ગુણય જ્ઞાનને કાપવા જેણે આપ્યા જ્ઞાન પ્રકાશ જેણે આપ્યો જ્ઞાન પ્રકાશ ઓ મનુષ્યતા તજી દિવ્યતા રાખો કે દાસનું દાસ રાખો કે દાસનું દાસ ગુરુ ગુરુ તો સૌ કહે પણ ગુરુ એક સહજાનંદ સૌના ગુરુ એક સહજાનંદ ઓ પ્રગટ મળ્યા ને હાથ જ જાલ્યો તેનો છે આનંદ ભાઈઓ તેનો છે આનંદ દિવ્ય જીવનની જ્યોત જગાવો આપ કરતા થઈ કાર્ય દીપાવો કાર્યમય સુખ નિત્ય દેનારા જય ઘનશ્યામ જય જય કરનારા જય ઘનશ્યામ જય જય કરનારા પ્રત્યક્ષ એવા સદેતિ ભાનમ દત્વા સ્વકેભ્યો નિજ મૂર્તિ દાનમ જાવાન્દ્રવેન્દ પ્રકટ પ્રમાણમ શ્રી સ્વામિનારાયણ માનમામી શ્રી સ્વામિનારાયણ માનમામી મુક્ત મધુરા ભકા મધારા સ્વામિનારાયણ ગાદી મધુરા મધુરા શરણા મધુરા વિરુદ્ધ
ઘનશ્યામ હરેરખિલં મધુરં શ્રૂયતાં દેવદેવેશા સ્વામી નારાયણ પ્રભુ ત્વદીયેનાવધાનેન કથયસે શુભા કથા કથયસે શુભા કથા શ્રી સ્વામી નારાયણ નમો નમઃ નમો નમઃ શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ નમો નમઃ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ નમો નમઃ શ્રી સહજાનંદાય નમો નમઃ નમો નમઃ બાપા શ્રી ભગવતે નમો નમઃ નમો નમઃ સદ્ગુરુભ્યો નમો નમઃ નમો નમઃ નમો નમઃ શ્રી સ્વામી બાપા ભગવતે નમો નમઃ નમો નમઃ નમો નમઃ સ્વામી નારાયણ હરે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વાવતારી સર્વોપરી શ્રી સ્વામિનારાયણ બાપા પ્રાતસ્મરણીય શ્રીજી સ્વયંમૂર્તિ જીવન પ્રાણ શ્રી અબજી બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય પીઠાધીશ્વર ગુરુદેવ જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વિશ્વ વાત્સલ્ય મહોદધિ વેદરત્ન આચાર્ય પરમ પૂજ્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાજી સ્વામીજી મહારાજ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજ પંચમહાલ મહીસાગર દાહોદ જિલ્લાના મહંત સંત શિરોમણી શ્રી યોગપ્રિયદાજી સ્વામી સંગીતજ્ઞ સંત શિરોમણી શ્રી ધર્મ તનયદાજી સ્વામી સંત શિરોમણી શ્રી યોગ વલ્લભદાજી સ્વામી અને ચાતુર્માસની કથાનું શ્રવણ કરવાને માટે તે ગામોથી પધારેલા શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રિત સત્સંગી બંધુ, ચાતુર્માસ કથાનો આજે ચતુર્થ દિવસ છે, ચોથો દિવસ છે. આવતીકાલે ચાતુર્માસ કથાની પૂર્ણાહુતિ છે, સમાપ્તિ છે. આજે પણ બહુ મોટી સંખ્યામાં અહીંયા હરિભક્તો ઉપસ્થિત થયા છે. શ્રવણ ભક્તિ કરવાને માટે, જીવનમાં કંઈક ભાથું બાંધવાને માટે ભગવાન અને ભગવાનના સત્પુરુષોના દિવ્ય ચરિત્રો, લીલા ચરિત્રોનું શ્રવણ પાન કરવાને માટે આપણે બધા જ અહીંયા એકત્ર થયા છે. ભગવાન પણ પોતે નાદવંશીય પરંપરાએ સહિત બિરાજમાન થઈ આપણ સર્વને અમી ભરેલી દ્રષ્ટિથી નિહાળી રહ્યા છે, હેરી રહ્યા છે, અમી વર્ષાવે છે, અમૃત વર્ષાવે છે. કારણ કે ભગવાન એ ભગવાનના સત્પુરુષોના જે નેત્રો છે હંમેશા એ પોતે અમી વર્ષા જ કરતા હોય છે. અને લોકમાં પણ કહે છે, જેની આંખમાં અમી એને દુનિયા નમી, અને જેની જીભમાં અમી એને આખી દુનિયા ગમી. એ રીતે આવું ભગવાનના નેત્રોમાંથી, ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાના નેત્રોમાંથી, બાપાશ્રીના પ્રેમમૂર્તિ બાપા જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજના નેત્રોમાંથી અખંડ એ અમી વર્ષા વહી રહી છે. અને આપણે બધાએ એનું પાન કરીએ છીએ, અંતરમાં એ ઉતારીએ છીએ. ભગવાનના અનેકવિધ જે ચરિત્રો છે તે સદગ્રંથોની અંદર નંદ સંતોએ પોતે આલેખન કર્યું છે, લખ્યું છે. પોતે ભગવાનને પણ પ્રાર્થના કરે કે હે ભગવાન, હું અલ્પમતીવાળો છું,
મને જે રીતે મારી મતિ સૂજી એ પ્રમાણે આપના ચરિત્રો મેં આલેખ્યા લખ્યા. તો આવા ઘણાય નંદ સંતોમાં એ પ્રમાણે સંતોએ ભગવાનના ચરિત્રોનું વર્ણન તે સદગ્રંથોની અંદર કર્યું છે. કારણ સત્સંગની અંદર આપણે જોઈએ તો કારણ સત્સંગના તે સદગ્રંથોમાં પ્રગટનો ગ્રંથ, પુરુષોત્તમ લીલામૃત સુખ સાગર ગ્રંથની અંદર બાપાશ્રીના કૃપાપાત્ર એવા નિર્ગુણાનંદ વર્ણી પુરુષોત્તમ લીલામૃત સુખ સાગર ગ્રંથની અંદર ભગવાનના એ બાળ લીલાના અનેક પ્રસંગો વર્ણવે છે. એમાં આજે જે આપણે પ્રસંગ શ્રવણ કરીશું એમાં પણ સ્વામી એ વર્ણીજી કહે છે, શ્રી હરિ સર્વોપરી સર્વમુક્તના આધાર મંગળકારી મૂર્તિમાંથી છૂટે તેજ અપાર. ભગવાન કેવા છે તો સર્વોપરી છે. શ્રી હરિ સર્વોપરી, આપણને ભગવાન જે મળ્યા છે ભગવાન બધાયના ઉપરી છે. એમનાથી ઉપરી બીજું કોઈ નથી, પણ બધાયના ઉપરી કોણ છે? આપણને મળ્યા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. એટલે ભગવાનને આપણે સર્વોપરી કહીએ છીએ, સર્વોપરી સમજીએ છીએ. સંપ્રદાયની અંદર બધાએ હવે ધીમે ધીમે ભગવાનને સર્વોપરી કહેતા થયા, બોલતા થયા, પણ હજુ કંઈક ને કંઈક કોઈકનો ભાર રહી જતો હોય એટલે ભગવાનને જેવા છે તેવા હજુ એ સમજી નથી શકતા. જ્યારે આપણ સર્વને તો ભગવાને બાપાએ, સ્વામી બાપાએ, પ્રેમમૂર્તિ બાપાને જ્ઞાન મહોદય આચાર્ય સ્વામીજી મહારાજે કેવળ દયા કરી, કૃપા કરી અને ભગવાનની એ ઓળખાણ પણ કરાવી છે, સમજાવ્યું પણ છે ને આપણને બધાને જીવમાંથી હા પણ પડી ગઈ છે કે આપણા ભગવાન કેવા છે? સર્વોપરી છે. બાપાએ જેમ કીર્તનમાં કહ્યું ને કે સ્વામિનારાયણ ભગવાન બીજા કોઈ નહીં, એના સર્વોપરી પ્રણામ બીજી જોડ નહીં. એ છે ક્ષર અક્ષરથી ન્યારા પ્રેમી જનને પૂરણ પ્યારા, એના પરચાના ચમકારા ઓછા હોય નહીં. સ્વામિનારાયણ ભગવાન બીજા કોઈ નહીં. સ્વામિનારાયણ ભગવાન બીજો કોઈ નહીં, એના સર્વોપરીપણામાં બીજી જોડ નહીં. આવા એ અજોડ મૂર્તિ, આવા એ સર્વોપરી સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. નિર્ગુણાનંદ વર્ણી એ જે ગ્રંથ લખે છે એની અંદર એ ગ્રંથનું જ્યારે આપણે વાંચન કરીએ ત્યારે ભગવાનનો કેટલો બધો એ ઠસોઠસ એ મહિમા, સર્વોપરી મહિમા એ ગ્રંથની અંદર બ્રહ્મચારીજી વર્ણવ્યો છે. ધર્મની વ્યાખ્યા પણ એમાં પોતે કહે છે કે ધર્મ ધર્મજન સહુ કહે, પણ ધર્મમાં ઘણો મર્મ છે. પ્રગટ પ્રભુના વચન પાડે તે જ પરમ ધર્મ છે. આવી વ્યાખ્યા એ નિર્ગુણાનંદ વર્ણી પુરુષોત્તમ લીલામૃત સુખ સાગર ગ્રંથની અંદર કહે છે. ઘણા એ કહેતા કે ભાઈ આ રીતે તમે એનું વર્તન કરો અથવા પાડો તો એને ધર્મ કહેવાય. ધર્મમાં રહેવું, ધર્મમાં જીવવું, આ બધું ધર્મ કહેતા હોય, પણ ધર્મની જે અસલ વ્યાખ્યા જે કરી છે, કોણે કરી છે? નિર્ગુણાનંદ વર્ણીએ કરી છે. અને બાપાશ્રીના યોગ સમાગમવાળા હતા કે ધર્મ ધર્મજન સહુ કહે, ધર્મ બધાએ કહે છે, પણ ધર્મમાં ઘણો મર્મ છે. પ્રગટ પ્રભુના વચન પાડે તે જ પરમ ધર્મ છે. ભગવાનને, ભગવાનના સત્પુરુષો જે વચન કે એ પ્રમાણે વર્તવું એ જ સાચો ધર્મ છે. ભાઈ અત્યારે માણસો કૂતરા પાડે, બિલાડા પાડે, સસલા પાડે, પેલા આરબા હોય બધા સિંહ પાડે, વાઘ પાડે, ચિત્તા પાડે, પણ ધર્મ કોઈ પાડતો નથી. બધું બીજું બધું કંઈક ને કંઈક પાડશે, પણ જે પાડવાનું છે એ પાડતા નથી. શું પાળવાનું છે? ધર્મ પાળવાનો છે. ધર્મનું આપણે રક્ષણ એ ધર્મ જ પોતે ખુદ કરે છે. જેમાં શાસ્ત્રોમાં કહ્યું છે કે ધર્મ એવ હતો હંતિ ધર્મો રક્ષતી રક્ષિત, કે જે ધર્મનું પાલન કરે છે ધર્મ એનું રક્ષણ કરે છે, અને જે ધર્મનું પાલન નથી કરતા ધર્મ એનું ક્યારેય પણ રક્ષણ કરતા નથી. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીના એ શ્લોકોમાં તે વખતે ભગવાને પણ ધર્મની વ્યાખ્યા કહી છે. ધર્મ જ્ઞેયો સદાચાર શ્રુતિ સ્મૃતિ પપાદિત,
ભગવાન શિક્ષાપત્રીમાં કહે છે કે ધર્મ એટલે શું? તો શ્રુતિ અને સ્મૃતિ. શ્રુતિ એટલે ભગવાનના મુખમાંથી શ્રવેલી વાણી અને શ્રુતિ કહેવાય. વચનામૃત છે, શિક્ષાપત્રી છે, આ બધા શ્રુતિ ગ્રંથો કહેવાય. સ્મૃતિ એટલે ભગવાનની જે નાદવંશીય પરંપરાએ તે જે ઉપદેશ આપ્યા હોય, વચનો કયા હોય, આ બધા એ સ્મૃતિ ગ્રંથ કહેવાય. તો શ્રુતિ ગ્રંથની અંદર અને સ્મૃતિઓમાં જે કહેલું જે વચનો છે આ બધું શું કહેવાય? એ સદાચાર રૂપી ધર્મ, અને એ ધર્મનું જે પાલન કરે એ આલોકમય સુખી અને પરલોકમય સુખી. ભગવાને શિક્ષાપત્રીના 8મા શ્લોકમાં કહ્યું, યે પાલયંતી મનુજાહ સચ્છાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારન સદા તેત્ર પરત્ર ચ મહાસુખા. જેને આલોકમય સુખી રહેવું હોય અને ભગવાનના ધામમાં ગયા પછી સુખ જ છે, ત્યાં તો કોઈ પણ પ્રકારનું દુઃખ નથી, તો એણે સદાચારરૂપી ધર્મનું હંમેશા પાલન કરવું. તો અહીંયા નિર્ગુણાનવર્ણી પોતે ભગવાનનો મહિમા બાળલીલાનું વર્ણન કરતા શરૂઆતની અંદર કહે છે કે શ્રી હરિ સર્વોપરી સર્વમુક્તના આધાર. જેમ આપણે 2-3 દી પહેલાં પણ કીર્તનમાં ગાયું હતું, બાપાએ જે શરૂઆતની અંદર સદગુરુ બાપા પાસે 3 કીર્તનોની રચના કરી હતી. એક તો જય દિવ્ય મૂર્તિ ઘનશ્યામ તમને અનંત પ્રણામ, બીજું દિવ્ય કારણ સત્સંગમાં સોણો જિજ્ઞાસુ શ્રીજી મળે મોક્ષ થાય છે, અને ત્રીજું આજે તો શ્રીજી પ્રગટ ભગવાન. આ 3 કીર્તનો એમાં જે દિવ્ય મૂર્તિ ઘનશ્યામ તમને અનંત પ્રણામ, એમાં બાપા કહે છે કે જય દિવ્ય મૂર્તિ ઘનશ્યામ તમને અનંત પ્રણામ, સ્વામિનારાયણ ભગવાન તમને અનંત પ્રણામ, પુરુષ કાળ બ્રહ્મ અક્ષર તેના અનાદિ મોક્ષ કારણ સૌનતિ કારણના પણ કારણ તમને અનંત પ્રણામ. જય દિવ્ય મૂર્તિ ઘનશ્યામ તમને અનંત પ્રણામ, સ્વામિનારાયણ ભગવાન તમને અનંત પ્રણામ. પુરુષ કાળ બ્રહ્મ અક્ષર એનાય કારણ કોણ છે? ભગવાનની મૂર્તિમાં રહેલા અનાદિમુક્ત. પુરુષ કાળ બ્રહ્મ અક્ષર તેના અનાદિમુક્ત છે કારણ સૌના. પુરુષ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન. શ્રી કૃષ્ણ કહીએ, મૂળ પુરુષ કહીએ, ઈશ્વર કહીએ, પ્રકૃતિ પુરુષ કહીએ, આ બધા એના પર્યાયવાચી શબ્દો છે. તો એનાથી ઉપર, એના ઉપરી વાસુદેવ બ્રહ્મ. પુરુષ કાળ એનાય મોટા ભાઈ જે કાળ છે, મહાકાળ જે કહેવાય, એના કાર્યોનો સંહાર કરીએ. તો પુરુષ, પછી મહાકાળ, વાસુદેવ બ્રહ્મ, મૂળ અક્ષર. આ ઉત્તરોત્તર આખી એની એક સીડી છે ભાઈ. જેમ તમારા ગામની અંદર સરપંચ હોય ને, સરપંચથી મોટા કોણ? તાલુકાની અંદર ધારાસભ્ય હોય, પછી CM હોય, પછી સૌથી આગળ વડાપ્રધાન હોય, આ બાજુ પેલા તલાટી હોય, સર્કલ હોય, મામલતદાર હોય, કલેક્ટર હોય, ગવર્નર હોય, રાષ્ટ્રપતિ હોય, ઉત્તરોત્તર હોય ને એકબીજાના ઉપરી. એમ આ બધાને, બીજા બધાને બાપાએ ગણ્યા જ નથી. સીધા કોને? પ્રકૃતિ પુરુષને લીધા, અને ત્યાંથી પ્રકૃતિ પુરુષ, એના કાર્યનો સંહાર કરનારા મહાકાળ, એનાથી ઉપરી વાસુદેવ બ્રહ્મ, એનાથી ઉપરી મૂળ અક્ષર, અને એનાથી ઉપરી ભગવાનની મૂર્તિમાં રહેલા અનાદિમુક્ત. અને અનાદિમુક્તોના પણ કારણ આપણને મળ્યા અનંત કોટી બ્રહ્માંડના સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન. આવડા મોટા આપણા ભગવાન છે, જે ભગવાનનો મહિમા વેદો પણ નેતિ નેતિ કહીને ગાય છે. આગમ નિગમ જે કહેવાય ને, શાસ્ત્રો વેદો વગેરે, એ પણ શું કહે છે? ન ઇતિ ન ઇતિ, કોઈક છે, કોઈક છે. કોણ છે? તો એ અનંત કોટી બ્રહ્માંડના સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. તો આવા એ ભગવાનનો મહિમા પોતાના એ સંતો, ભક્તો, મુક્તો પણ, ઇવન ભગવાન કહે છે કે અમે પણ અમારો મહિમા ગાવાને માટે સક્ષમ નથી. બોલો, કેટલો બધો ભગવાનનો મહિમા, અપાર ને અપાર ને અપાર. સમુદ્રને કાંઠે આપણે ઊભા હોય તો જ્યાં આમ નજર કરીએ ચારે બાજુ તો પાણી 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 દેખાય ને.
આ તો ભગવાનનો મહિમા ગાવાનો છે. આપણે કશુંય ગાઈ શકીએ નહીં. લઘુ ગુરુ જાણો નહીં. આજ બ્રહ્મચારી પોતે ગ્રંથની અંદર કહે છે, નથી પિંગળનું કાંઈ જ્ઞાન, પિંગળ શાસ્ત્ર કે આ બધાનું એનું પણ જ્ઞાન નથી. બસ એક આપને રીઝવવાને માટે હું આ ગ્રંથનું એ લેખન કરું છું, શરૂઆત કરું છું, પ્રારંભ કરું છું. આ ભેગા વળજો એમ. કોઈ પણ ગ્રંથની રચના કરતા હોય ત્યારે એ વખતે ભગવાનને અને મોટા પુરુષોને આપણે સ્તુતિ પ્રાર્થના કરવાની હોય. એ ભેગા ભળે એટલે પછી એ ગ્રંથ પૂરો થાય. બાકી આપણે આપણી મતિથી લખવા જઈએ તો ક્યારે પણ એ લખાય નહીં. ગ્રંથનું આલેખન કરવું, મોટું બિલ્ડિંગનું કામ કરવું હોય, મંદિરનું કામ કરવું, એના જેવું છે. તો આવા એ ભગવાન, એમનો મહિમા અહીંયા નિર્ગુણાનવર્ણી કહે છે કે ભગવાન સર્વોપરી છે, બધાય મુક્તના પોતે આધાર છે. મંગળકારી મૂર્તિમાંથી છૂટે તેજ અપાર. એ મંગળકારી મહાપ્રભુ એમની મૂર્તિમાંથી અપાર તેજ છૂટે છે. જેમ બાપાએ આપણને મંગળા આરતીના શરૂઆતની અંદર સવારમાં આપણે ગાઈએ છીએ ને, જય મંગળકારી. આવડે છે ભાઈ આરતી? બધાને તો આવડતી જ હોય ભાઈ. જય મંગળકારી પ્રભુ જય મંગળકારી, જય ઘન શ્યામ દયાળો, જય ઘન શ્યામ દયાળો, જય જય સુખકારી પ્રભુ જય મંગળકારી. મંગળ રૂપ અનુપમ નખશિખ મંગળ છે પ્રભુ નખશિખ મંગળ છે. સુખડા દેવા મંગળ, સુખડા દેવા મંગળ, મૂર્તિ મંગળ છે પ્રભુ જય મંગળકારી. તે આખી મૂર્તિનું વર્ણન કરતા કરતા બાપા આખી મંગળા આરતી, ભગવાનની સન્મુખી આરતી કરતા કરતા આખી મંગળા આરતી બોલે અને આપણે બધાએ ભગવાનના દર્શન કરીએ. શાસ્ત્રોમાં કહેવાય છે કે મંગલામુખી સદા સુખી. જેને હંમેશા સુખી જ રહેવું હોય તો એને સવારમાં મંગળા આરતીમાં દર્શનાર્થે આવી જવાનું. કારણ કે વહેલું જાગવું પડે, ઉઠવું પડે, નાહી ધોઈને પૂજા પાઠ કરીને અથવા એમનેમ આવો તોય વાંધો નહીં, પણ આવવાનું, જેથી કરીને સૌથી પહેલાં ભગવાનના દર્શન થાય. ભગવાનના એ મંગળકારી મહાપ્રભુના દર્શન થાય, ભગવાનના ઈષ્ટદેવના દર્શન થાય. આખો દિવસ આપણો કેવો જાય? સારો જાય. કંઈક જતા હોય, કંઈક સુપ્રસંગ, કોઈ ખાલી બેડું લઈને આવે તો અપશુકનથી પાછો વળી જાય ભાઈ. બોલો, હવે તો એવું નહીં કરતા ને ભાઈ તમે કોઈ હેડી જ જવાનું. એમાં શું અપશુકન ભાઈ? પાણી ભરવા મા બેન દીકરીએ જાય કે ન જાય ભાઈ? એમાં ખાલી બેડું કે ભરેલું ભરેલું હા કે હારા સુકન થયા. નોળીઓ આમ ઉતરે કે આમ ઉતરે, એમાં આપણે શું ભાઈ? એ તો એના રસ્તે જાય છે ને. પણ આવું બધું જે વર્ષો પુરાણી જે બધી રીત રસમો હતી એમાંથી આપણે બહાર કાઢનાર જો કોઈ હોય તો આપણા ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા છે. કોઈક વિધવા બા આવ્યા હોય, બેન આવ્યા હોય ને એ સામે આવતા હોય તો કે આ તો ભાઈ આ વિધવા બેન મળ્યા. રાંડેલી શબ્દ એવું તો આપણે બોલાય નહીં, પણ આવું બધું લોકો બોલતા હોય છે. તો એ વિધવા બેન અને આમ પાછા ગંગા સ્વરૂપ કહેતા હોય તો એ વિધવા બેન એ આવે તો પણ આપણે એવું નહીં વિચારવાનું ભાઈ. ભગવાને જેને જે સ્થિતિમાં રાખ્યા હોય, આપણા ભગવાન કેવા મોટા છે, એમના દર્શન કર્યા, બધું જ એ મંગળ ને મંગળ થઈ જાય. પછી ગમે તે આપણને મળતા હોય, ગમે તે ખાલી હોય કે ભાઈ નોળીઓ આમ જાય કે આ થાય તે થાય, પણ આપણા ભગવાનના દર્શન થયા, ઈષ્ટદેવના દર્શન થયા, બધા જ કામ એમની કૃપાએ કરીને મંગળ ને મંગળ થાય. તો આવા એ બાલપ્રભુ 3-4 વર્ષની ઉંમરના ઘનશ્યામ મહાપ્રભુ છપૈયાની અંદર અનેકવિધ ચરિત્રો કરી રહ્યા છે. પોતાના મિત્રો, સગા સંબંધી બધાને ભગવાન એ લીલા, બાળ લીલા કરી અને બધાને સુખ આપી રહ્યા છે. અહીંયા ગોપાળ બાપા આગળનું ચરિત્ર આપણે સર્વને શ્રવણ કરાવે છે. આપણે ખૂબ સાવધાન થઈ ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખીએ અને ભગવાનના તે ચરિત્રનું શ્રવણ કરીએ, એનું ગાન કરીએ, સાંભળીએ. શ્રી ગોપાલ બાપા ઉવાચ મુને પરાત્મા અક્ષરધામવાસી સર્વેશ્વર કારણ કારણમ યહ સોયમ હરિધર્મસુત પ્રભૂય કૃષ્ણાદિ સર્વાવતરેક હેતુ નાનાવિધાયશ્ચર્યકારીસુ લીલા બાલોચિતાયા કલિકલ્મસગ્ના શ્રીક્ષુપ્પય
નામની પુરે ચકાર તાસામ ચકાસ્તિ ત્વિહ તે વદામી. ગોપાળ બાપા કે છે હે મુને એટલે કોને ગોપાળ બાપા ચરિત્ર શ્રવણ કરાવે છે? આપણા અજોડ મૂર્તિ નિર્ગુણ બાપાને, પોતાના પ્રિય શિષ્ય એવા નિર્ગુણ બાપાને ગોપાળ બાપા કે છે કે હે મુને, પરમાત્મા અક્ષરધામવાસી યહ કારણમ સર્વેશ્વર કૃષ્ણાદિ સર્વાવતરેક હેતુ સહ અયમ હરિ ધર્મસુત પ્રભુય શ્રી છુપ્પયો નામની પુરે. ભગવાનના ચરિત્રનું શ્રવણ કરાવતા ગોપાળ બાપા કહે છે કે હે મુને, પરાત્મા બધાય આત્માઓના પણ આત્મા એવા પરાત્મા અક્ષરધામવાસી કે જે પોતાનું જ્યાં સ્થાનક છે, જ્યાં ભગવાન પોતે બિરાજમાન છે એને શું કહેવાય છે? અક્ષરધામ કહેવાય છે. સ્વામિનારાયણ ગાદી કહેવાય છે. અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત જે તેજનો મોટો જે રાશિ છે, વચનામૃતમાં લોયાના વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે એના પર ભગવાન કે અમે બિરાજમાન છીએ. દ્વિભુજ દિવ્ય સદાય સાકાર આપણા ભગવાન છે. દ્વિભુજ મૂર્તિ છે, બે ભુજા છે ભગવાનને. કંઈ ચાર ભુજા કે અષ્ટભુજા કે સહસ્ત્ર ભુજા એવા આપણા ભગવાનને એવી ભુજાઓ નથી ભાઈ. આપણા ભગવાન તો આ તો ડાબા હાથનો ખેલ એમ નહીં ઘણા કહેતા હોય છે, એમ ભગવાન એ ડાબા હાથનો ખેલ, અર્થાત કે તે જે કામ કરવા એ ભગવાનનો સંકલ્પમાં રહેલું છે ભાઈ. ભગવાન સંકલ્પ કરે કે ભાઈ આ ભરતખંડના જ્ઞાની અજ્ઞાની બધાય જીવો અમને મનુષ્ય રૂપે દેખો, આવો ભગવાને સંકલ્પ કર્યો અને આ બ્રહ્માંડની વિશે ભગવાન પોતે પધાર્યા, પ્રગટ થયા. કોઈની પ્રાર્થના ખરી? કોઈ સ્તુતિ પ્રાર્થના કરી હતી? કોઈની પ્રાર્થના સ્તુતિ કશું જ નહીં. ગાદી ગ્રંથની અંદર આપણે બધા વાંચીએ છીએ પ્રમાણે કોઈએ કોઈ પણ પ્રકારની આ ભગવાનને પ્રાર્થના કરી નહોતી અને પ્રાર્થના ભગવાનને પહોંચે પણ નહીં. ભગવાને કેવળ દયા કરી, કૃપા કરી અને આપણા બધાના શ્રેયાર્થે, મોક્ષાર્થે, કલ્યાણાર્થે કેવળ દયા કરી અને ભરતખંડની વિશે પોતે પ્રગટ થયા, પધાર્યા. જેમાં એ કીર્તનમાં જ બાપાએ કહ્યું છે આજે તો શ્રીજી પ્રગટ ભગવાન એની અંદર બાપા કહે છે ભાઈ કે ભગવાને આપણા બધાના કલ્યાણ કરવાને માટે પોતે પધાર્યા છે, પ્રગટ થયા છે. પણ કોઈની પ્રાર્થના સ્તુતિ સાંભળી અને ભગવાન પધાર્યા એવું ભગવાને એ કીધું નથી, અથવા ભગવાન એ રીતે આવ્યા નથી, પધાર્યા નથી ભાઈ. આજે તો શ્રીજી પ્રગટ ભગવાન છે આત્યંતિક મોક્ષનો દાન. આજે તો શ્રીજી પ્રગટ ભગવાન કૃપા કરીને કર્યા મોક્ષને ભાગ્યવાન. આજે તો શ્રીજી પ્રગટ ભગવાન. આજે તો બાપા પ્રગટ ભગવાન. એ અનંત કોટી બ્રહ્માના નાથ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન કૃપા કરીને પધાર્યા છે. કોઈની સ્તુતિ પ્રાર્થના કશું પહોંચે નહીં. શાસ્ત્રમાં શાસ્ત્ર રીતે લખવામાં આવ્યું કે વૈરાટ નારાયણે પોતાના 50 વર્ષને પહોર દિવસ સુધી તપની મુદ્રામાં એક પગે ઊભા રહી અને સ્તુતિ પ્રાર્થના કરી કે હે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન, અમારા બ્રહ્માંડમાં એક વખત આપ પધારો, પધરામણી કરો. આપણે સંતોને પ્રાર્થના કરી બાપજી મારે ત્યાં પધારજો ને, નવું ઘર બનાવ્યું છે વાસ્તુ કરવા, મહાપૂજા કરવા માટે. તોય આપણે ઘણી વખત એ આપણો પેલા શું કહેવાય વેઇટિંગ લિસ્ટમાં આપણું નામ હોય કે તમને કહીશું, જણાવીશું. કારણ કે આટલા બધા હરિભક્તો, આ તો ખાલી આ હોલની અંદર આટલા ખીચોખીચ ભરેલા છે, બાકી આમ ખુલ્લામાં હોય તો બધું ભરાઈ જાય. એટલા બધા ભક્તો હોય અને એ બધાય ભક્તોને એ સંતો કઈ રીતે પહોંચી જાય? આખું વરસ પણ એ ખૂટે, એટલો સમય ખૂટે છે, બધાને ત્યાં જવામાં પહોંચી નથી વળાતું. તો એ ભગવાનને આ બ્રહ્માંડને વિશે પધારવાનું અને ભગવાનને પાછો સંકલ્પ કર્યો દરેક બ્રહ્માંડમાં એક એક વખત પધરામણી કરવાની. આ તો ખાલી આ એક જ બ્રહ્માંડમાં ભગવાન, બાકી દરેક બ્રહ્માંડમાં આપણા ભગવાન તે જગ્યાએ પધારતા હોય છે. આ એક બ્રહ્માંડ નથી, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ કહીએ છીએ ને, એને અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ જે કહીએ છીએ, આ બ્રહ્માંડની વાત તો કરી જ નથી પાછી. ભૂર ભૂર સ્વરથી માંડીને છેક પાતાળ સુધીનું જે 14 લોકરૂપી જે બ્રહ્માંડ છે એ બ્રહ્માંડની વાત તો કરી જ નથી સંતોએ ભાઈ, નંદ સંતોએ અથવા તો બાપાશ્રીએ. પણ ભગવાનની મૂર્તિમાંથી નીકળતું જે તેજ અને તેજની એક કિરણમાં અનંત કોટી મૂળ અક્ષરરૂપી બ્રહ્માંડો
આગળ જે વાત કરીને પ્રકૃતિ, પુરુષ, વાસુદેવ, બ્રહ્મ, પછી મૂળ અક્ષર આવે, મોટા મોટા એ મૂળ અક્ષર કહેવાય, જે બધા અક્ષર વાતો કરતા હોય, તો એ જે મૂળ અક્ષર એ બધાએ ભગવાનની મૂર્તિમાંથી નીકળતું જે તેજનો રાશિ, એમાંથી એક તેજની કિરણ, એમાં બધા અણુ પરમાણુની પેઠે ઉડતા ફરે છે. ભગવાન કેવડા મોટા હશે ભાઈ કયો? તો આવા અનંત મૂળ અક્ષરો જે કહેવાય એ બધાએ એ બ્રહ્માંડો, આ તો ખાલી આટલું આપણે યુનિવર્સનું ભણાવો તો લગભગ બધા આપ શિક્ષિત વર્ગ અહીં બેઠા છો, શિક્ષકો છો બેન, તો યુનિવર્સનું જ્યારે બ્રહ્માંડનું ભણાવતા હોય ત્યારે તમે કહેતા ભાઈ આનાથી આ મોટો, આ મોટો, આ મોટું, ખાલી યુનિવર્સ પૂરતું જ. પણ આપણા ભગવાને તો કેટલું મોટું ભણાવ્યું છે, શીખવાડ્યું છે બેન, કે આ જે 14 રૂપિયા જે બ્રહ્માંડ કહેવાય એનાથી આ મોટા, આ મોટા, આ મોટા, કેટલું બધું આપણને ભગવાને શીખવાડ્યું છે, સમજાવ્યું છે. અને ભગવાન પોતે પોતાની શક્તિ, સામર્થ્ય, પ્રકાશ આ બધું ઢાંકી ઢબૂરીને આપણા જેવા થઈને, મનુષ્ય જેવા થઈને, સજાતિને સજાતિમાં હેત થાય, પંચાળાના વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે એ પ્રમાણે ભગવાન મનુષ્ય જેવા થઈને આપણા વચ્ચે પધાર્યા છે. જો ભગવાન જેવા છે તેવા પધારે તો કોઈ પણ એ ભગવાનના દર્શન કરી શકે નહીં. ભગવાન બુરાનપુરના હરિભક્તોને આશ્વાસન આપવાને માટે કાગળ લખાવતા હતા અડધી રાત્રે. સુકાનંદ સ્વામી પોતે કાગળ લખતા હતા, બારી ખુલ્લી રહી ગઈ હતી, પેલો પવન આવ્યો થોડોક વધારે, પેલો દીવો સળગતો હતો, દીવો ઓલવાઈ ગયો. સુકાનંદ સ્વામી કીધું મહારાજને, મહારાજ લાઇટ જતી રહી, હવે શું કરવાનું? લાઇટ નથી હોય એ વખતે, એડિશન થોડોક મોડો પડ્યો હતો, લાઇટ જતી રહે, હવે શું કરવું એમ. ત્યારે એ વખત ભગવાન જ્યાં બિરાજમાન હતા પોતાના આસન ઉપર, ઢોલિયા ઉપર, ભગવાને પોતાનો જમણો ચરણ લાંબો કર્યો અને પોતાના જમણા ચરણના અંગૂઠામાંથી ભગવાને તેજ છોડ્યું. ભગવાને એટલું તેજ છોડ્યું, આખો એ ઓરડો હતો ને તેજોમય, તેજ થઈ ગયું. સુકાનંદ સ્વામીથી ખમી શકાયું નહીં, આંખો બંધ થઈ ગઈ. આપણે જતા હોય અંધારી રાત્રે જતા હોય રસ્તા ઉપર, અચાનક કોઈ ગાડી અને આપણા પર ડીપર મારે તો આપણે અંજાઈ જઈએ છીએ ને, આપણે જોઈ શકતા નથી, આંખો બંધ થઈ જાય. અમેરિકા જેવા રાષ્ટ્રની અંદર પેલા પોલીસ હોય ને ભાઈ, વધારે સ્પીડવાળા હોય તો પાછળથી આવી એને ખબર તો પડી જાય લોકોને તો કે ભાઈ આ વધારે સ્પીડમાં જાય છે, આના કરતાં જે સ્પીડ લખીએ એનાથી. પાછળથી આવીને આપણે ગાડીમાં બેઠેલા અને આપણે જતા હોય પાછા ઉતાવળ હોય એટલે પાછળથી આવીને એટલી જોરથી ડીપર મારે આખી ગાડીમાં લાઇટ થઈ જાય ભાઈ, થોડી વાર તો આપણે આંખ બંધ થઈ જાય. તો આ તો ભગવાનનું લાઇટ હતું. સુકાનંદ સ્વામી કે મહારાજ થોડુંક ધીમું કરો ને, એટલે ભગવાને ભાઈ ધીમું કર્યું, એમને ખમાય એટલું એ ધીમું કર્યું અને ભગવાનનો પછી અધૂરો જે કાગળ લખવાનો બાકી હતો સુકાનંદ સ્વામીએ લખ્યો. એટલે ભગવાન બધું પોતાનું શક્તિ, સામર્થ્ય બધું ઢાંકી ઢબોરી આપણ બધાને સુવાણ થાય, સારું થાય એ માટે ભગવાન મનુષ્ય જેવા થઈને પધાર્યા છે. વૈરાટ નારાયણની પ્રાર્થનાથી ભગવાન નથી પધાર્યા, ભલે એમણે શ્રદ્ધા રાખી અને એ પ્રમાણે એમણે પ્રાર્થના કરી, પોતાની અડધી આવડતા તો પ્રાર્થના કરવામાં વિતાવી. બોલો, 50 વર્ષનો કોઈક સરેરાશ 100 વર્ષનું આયુષ્ય હોય બધાનું, તો અડધી આવડતા એટલે 50 વર્ષનો માણસ હોય એ તપની મુદ્રામાં હાથ ઉર્ધ્વ રાખી, ઊંચા રાખી અને ભગવાનને પ્રાર્થના કરે કે હે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન, મારા બ્રહ્માંડમાં પધારો, મારા બ્રહ્માંડમાં પધારો એમ પ્રાર્થના કરે. 50 વર્ષ સુધી તપની મુદ્રામાં, હવારમાં આપણે તપની મુદ્રામાં માળા ફેરવાય તો આમ થઈ જઈએ છીએ, થઈ જવાય છે ને, સીધા આપણે રહી શકતા નથી. તો આ તો 50 વર્ષ સુધી, એના 50 વર્ષ એટલે આપણા ઘણા બધા વર્ષો પસાર થઈ જાય. ઘણી વખત તમને સભામાં કીધેલું છે પણ તમે આંકડો યાદ રાખતા જ નથી કે લખી નહીં રાખતા. ભાઈ મણિનગર તમે જ્યારે બ્રહ્મહોલમાં પ્રવેશ કરો ત્યારે એ વખતે ડાબા હાથમાં બધા ચિત્રો બધા મૂકેલા છે. એમાં બીજા પહેલા નંબરનું ચિત્ર જે છે, આ બાજુ પહેલા નંબરનું ચિત્ર ભગવાનનું જે પ્રાગટ્ય થયું, વૈરાટ નારાયણની સ્તુતિ પ્રાર્થના કરી, એમાં ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાએ આપણા માનવ વર્ષોની ગણતરી કરીને એમાં લખેલું છે. પોતાની વાતોમાં પણ લખેલું છે કે એના 50 વર્ષને સવા પહોર દિવસ એટલે આપણા 1,55,52,13,500 માનવ વર્ષો પસાર થયા ત્યારે એના 50 વર્ષને સવા પહોર દિવસ થાય. કેટલા બધા માનવ વર્ષો!
આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એકડા પાછળ 50 શૂન્ય આપણે લગાવીએ ને ત્યાં સુધીની એ ગણતરી આપણા ભારત ઋષિમુનિઓએ કરેલી છે ભાઈ. ઓલા પરદેશવાળા છે મિલિયન બિલિયન ટ્રિલિયન, હવે કંઈ બીજું આગળ આવ્યું છે જીલિયન કે જે આવતું હશે એ 4 સુધી આગળ ગયા છે ભાઈ. પણ આપણા ઋષિમુનિઓ તો બહુ આગળ ગયા છે ભાઈ. આપણને ખબર એ ના હોય, પેલો અબજ બોલવાનો હોય ઘણા અજબ બોલતા હોય છે ભાઈ. તો આગળનું ક્યાંથી આવડે? શંકુ ને કુશંકુ ને પરાર્થ ને દ્વિપરાર્થ ને આ બધું એ બધું જતું રહે, એ ફાવે નહીં. અને એ બોલવા જઈએ તો યાદે ના આવે, પણ અબજ સુધી આવડે છે બધાને. નાની મારી આંખે તો જ્યોતિ કાં કે તો કેવી અજબ જેવી વાત છે એ ત્યાં એ અજબ શબ્દ ત્યાં આવે ભાઈ. પણ આપણે પેલા પૈસાની ગણતરીમાં ત્યાં એ અજબ બોલી નાખીએ અબજની જગ્યાએ કે આટલા અજબનું છે એમ કે હા ભાઈ બોલો. અજબ એટલે આશ્ચર્ય પણ થાય. ગુજરાતી ભાષામાં કેટલી બધી મજા આવે છે ભાઈ. ને તો આવી એ ગુજરાતી ભાષા કે જે ભાષામાં પણ આપણને ખૂબ મજા આવે, ખૂબ આનંદ આવે. ઘણા બધા એના પ્રત્યેના ચુટકુલા પણ જે કહે છે ને એ પ્રમાણે પણ હોય છે. જો કે તમારી આગળ આમ તો તમે સાંભળો ને થોડાક આમાં ક્યારેક એવું લાગે થોડા ધીમા એવા થઈ ગયા છે, ક્યારેક ક્યારેક વચ્ચે વચ્ચે હસવા પ્રયત્ન પણ કરીએ. બધું પણ ન કહેવાય, પણ અહીંયા જે કહીએ છીએ પ્રમાણે કે ભગવાન અને મોટા પુરુષો જે પ્રમાણે આપણને દયા કરી કૃપા કરી અને બ્રહ્માંડ વિશે પોતે પધારી અને જે સુખો આપે છે એ પ્રમાણે આપણે બધાને એ રુચિકર બનતા હોય છે અને મજા આવતી હોય છે. ગુજરાતી ભાષાની વાત કરતા તો ગુજરાતી માતૃભાષા શા માટે આપણને બહુ ગમે છે? તો અંગ્રેજી જે છે એપલથી શરૂઆત થાય ભાઈ. એથી શરૂઆત થાય ને, એ એપલ કે ને તો એપલથી શરૂઆત થાય ને ઝેબ્રા જેડથી પૂરી થાય. ઝેબ્રા એટલે જાનવર ભાઈ. માણસમાંથી શું કહેવાય પેલા ફળોમાંથી છેક જાનવર સુધી આપણને લઈ જાય આવી એ ભાષા. અને તમે બહુ બધા જોજો જે લગ્ન કરેલા હોય ને બધાને એમ જ કે આ તો સફરજન જેવો છે એમ કે બહુ માથાકૂટ કરતો હોય એમ કે ભાયડો ઘોડ્યો, પણ એ ભાયડો ઘોડો નહીં પણ આ સફરજન, એને સફરજન પકડાઈ દો એમ કહેતા હોય. અને ગુજરાતી ભાષા એવી છે વિશ્વની એકમાત્ર ભાષા જે અથી શરૂઆત થાય ભાઈ. સ્વર અ ને આ યા તે બધું અથી શરૂઆત થાય એટલે કે અભણથી શરૂઆત થાય અને છેલ્લે જ્ઞ એટલે જ્ઞાની બનાવીને એને પછી બહાર મોકલે. આવી એ ગુજરાતી ભાષા છે ભાઈ આપણી બધાને. પણ ઘણી વખત જેમ ક્યારની વાત કરીને એ પ્રમાણે કે ભાઈ બોલતા ના આવડે તો ભાઈ અજબ થઈ જાય ને અબજે થઈ જાય. મેહાણાના એક બેન હતા ભાઈ, અમેરિકા જતા હશે પ્લેનની અંદર એરપોર્ટ પર વિક્સની ડબ્બી સાથે લીધી હતી, શરદી જેવું થયું હતું એટલે એ વખતે પેલી ડબ્બી નીકળી એટલે પેલા કસ્ટમ ઓફિસરે કીધું બોનો આમાં શું છે? ત્યારે પેલા બોન એમ કે બોમ્બ છે એમ કે. વિક્સની ડબ્બી એમ બોલ્યા નહીં પણ શું કે બોમ્બ છે એમ બોલ્યા. બામ જ કહેવાય ને ભાઈ ને એને. આપણે વિક્સના હાથે બધું આવડે નહીં ભાઈ. લાઇટ થઈ ગઈ ને મોટા ભાગના ને ના આ મોહનદાન થઈ નહીં એટલે બાજુવાળા ભાઈને પૂછે ભાઈ એમ એટલે આનંદ કરે છે. પણ કહેવાનું એ કે એ પ્રમાણે જો એની ત્યાંના ઉત્તર ગુજરાતના કદાચ કસ્ટમ અધિકારી હોત તો ખ્યાલ આવી જાત ભાઈ. પણ બેને એમ કીધું કે બોમ્બ છે તો કે પાછા વળો હવે બોમ્બ છે એટલે તપાસ કરવી પડશે વધારે. આખું એ પોલીસ તંત્ર બધું દોડાદોડ કરવા માંડ્યું કે આ બેનની બેગની અંદર શું છે? બોમ્બ છે ભાઈ. જોડેવાળાએ કીધું કે સાહેબ અમે કશું શોધવા જેવું ને વિક્સની ડબ્બી છે. તો કે હવે જાઓ તમે હવે જાઓ. આવું બનતું હોય ઘણી વાર ભાઈ. આવું બધું કહીએ ને તમને આનંદ આવે ને ભાઈ. ભગવાનના ચરિત્રમાં પણ આપણને આનંદ આવવો જોઈએ. આ તો ખાલી વચ્ચે વચ્ચે થોડુંક લેતા હોઈએ, ઘણું બધું હોય પણ એના પર ન જતા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન કેવળ દયા કરી કૃપા કરીને છપૈયાપુરમાં અહીંયા કહ્યું એ પ્રમાણે કે ભગવાન કેવા છે તો સર્વ કારણના એક કારણ છે. કૃષ્ણાદિ સર્વાવતારેક હેતુ. ભગવાન જે કૃષ્ણ વગેરે છે બધાય અવતારોના પોતે હેતુ છે, અર્થાત કે એમનામાંથી એ બધા અવતારો થયા છે અને બધાય પાછા અન્વય અવતારો છે. ભગવાનની મૂર્તિમાંથી નીકળતું જે તેજ એ તેજમાંથી બધા અવતારો થયા. બાકી ભગવાનના જે મુક્તો છે એ બધા વ્યતિરેક એ મુક્તો અવતારો કહેવાય. આવા એ ધર્મસૂત એટલે ધર્મના પુત્ર એવા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન છપૈયા નામની જે નગરી છે અથવા તો એ ગામ છે, એ ગામની અંદર પૂરની અંદર નાના વિધાશ્ચર્ય કરી અનેક પ્રકારના એ તેતા બાલચરિત્ર કરી અને બધાને સુખ પમાડે છે, આનંદ કરાવે છે. એમાંનું એક ચરિત્ર હું તમને શ્રવણ કરાવું છું. એમ કહીને ગોપાળ બાબા કહે છે કે હે મુને તસ્ય છુપયસ્ય પ્રાચ્ય ખ્યાતમ નારાયણાભિધમ રમ્યમ મનોહરમ પુણ્ય જલમ સરહ અસ્તે.
એ છપૈયાપુરની અંદર જ્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું છે ત્યાંથી પૂર્વ દિશામાં નારાયણ સર કરીને નારાયણ સરોવર છે, તળાવ છે, મોટું તળાવ છે. ત્યાં નારાયણ સરોવર કિનારે તસ્માદ આરાધ સહકારાદિ રાજીતે ઉપવને ધર્મદેવસ્ય પયસ્વિન્ય ધેનવ તિષ્ઠંતિ સ્મ. ગોપાળ બાપા એમ કહે છે કે હે નિર્ગુણદાસજી સ્વામી, એ નારાયણ સરોવરને કાંઠે ધર્મદેવ છે અથવા તો તે બધા ગ્રામ્યજનો છે, બધાની ગાયો ત્યાં આંબાના આજુબાજુના આંબાવાડિયાને કાંઠે એટલે આંબાવાડિયાની આજુબાજુ ઘણા બધાની જે ગાયો છે, ગાયો ત્યાં બધે બાંધે અને પછી સમય થાય જમાડે, ખવડાવે, નિરણ કરે અને પછી પાણી પણ પીવડાવે હોય તો નારાયણ સરોવરમાં એ પીવડાવે છે. તો એવા એ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના પિતાશ્રી ધર્મદેવ એમની ગાયો પણ ત્યાં છે આંબાવાડિયા પાસે. આખા ગામના પણ ત્યાં ઢોર રહે છે અને ધર્મદેવના પણ ઢોરો, ગાયો, ભેહું બધા રહે છે. ત્યાંથી સૌ પોતપોતાના એ ઢોરને દોવરાવી લાવે, સમય સમયે ઘાસ પાણી વગેરે કરે. અને આ રીતે દરરોજનો આ ક્રમ. એમાં એક વખત ધર્મદેવે અને ભક્તિ માતા અહીંયા ઘનશ્યામ પ્રભુને સેવા સોંપે છે. અહીંયા ગોપાળ બાપા કહે છે એકદા સ્વસુતમ ભક્તિ શ્રી હરિમ તમવોચત ગાહા પ્રદોહ્ય પયોસ્માકમ માનિષ્યસી ત્વમત્ર કિમ તદા બ્રવીદ ઘનશ્યામો મહાપ્રભુ સ્વમાતરમ અવશ્યમ હિ પયો માતઃ સમાનિષ્યામી નિત્યસઃ. ભગવાનને ભક્તિ માતા એમ કહે છે કે હે મારા લાલ, હે ઘનશ્યામ પ્રભુ, તમે છે ને હવે આ ગાયોને દોઈ અને પછી એનું દૂધ એ લઈને પછી તમે ઘરે આવજો એમ કે છે. અને આ સેવા તમારે દરરોજ કરવાની છે. ભલે માતા, માતૃ પાલક એ ભગવાન પોતે, માતૃ આજ્ઞા પાલક એ ભગવાન પોતે અહીંયા માને એમ કે છે ભલે ભક્તિ માતા આપ કહો છો એ પ્રમાણે હું દરરોજ આ સેવા કરીશ. ગાયોની વાત અહીંયા આવે છે. ગોમતી ગાય, ઘણી બધી ગાયો હતી ધર્મદેવને પણ. અને પહેલાં પશુધન કહેવાતું હતું. પેલા શ્લોકની અંદર કહે છે ને ધનાની ભૂમો પસવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જનસ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એક. ધનાની ભૂમો, પહેલાં ધન દ્રવ્ય બધું ભૂમિમાં રાખતા હતા. ત્યાર પછી પશવષ્ટ ગોષ્ઠે, પશુધન પણ એને કોડમાં તે પ્રમાણે આપણે રાખતા હતા. પશુધન કહેવાતું હતું તે વખતે. જેની પાસે સૌથી વધારે ગાયો હોય એ ખૂબ સુખી, સંપન્ન અને પ્રતિષ્ઠિત વ્યક્તિ કહેવાય. કારણ કે ગાય માતાની પોતે સેવા કરે છે. અને ગાય છે, ગાયનું મહત્ત્વ તો સમગ્ર વિશ્વમાં, એકલું ભારતમાં તો ખરો પણ બીજા રાષ્ટ્રોમાં પણ ગાયનું ખૂબ જ મહત્ત્વ છે. કારણ કે ગાયના શરીરની અંદર પરોક્ષમાં કહેવાય છે અને શાસ્ત્રમાં પણ કહ્યું છે કે 33 કરોડ દેવતાઓનો વાસ રહેલો છે. તે બીમારીમાંથી બચવું હોય તો એ ગૌમૂત્ર ઘણા પીતા હોય છે. ગાયનું એ ગોબર, કોઈ પણ પવિત્ર યજ્ઞ યાગાદી કરવું હોય તો એ ગાયનું છાણ લાવી અને લીપણ કરવામાં આવે છે. પછી ભાઈ બહેનું કે પછી બળદનું કે આનું તમે એ છાણ લાવતા ને કોનું લાવો છો? ભાઈ ગાયનું લાવીએ છીએ. 33 કરોડ દેવતાઓને એમાં વાસ છે. તે જગ્યાએ તે બધા દેવતાઓ એમાં રહેલા છે. બાળકને પણ ગાયનું દૂધ પીવડાવવામાં આવે છે. માં કદાચ એ ધામમાં ગયા હોય, સ્તનપાન બરાબર એ થઈ ન શકતું હોય તો પછી બાળકને શું કરે છે? ભાઈ એ ગાયનું દૂધ પીવડાવવામાં આવે છે. ત્યાં પછી બહેનનું, ડોબાનું દૂધ પીવડાવવામાં આવતું નથી. જો એનું પીવડાવે તો શું થાય? હોય બરાબર એના ફેટ ને દૂધના તે બધું સારું લાગે ભાઈ, પણ છોકરાને પીવડાવે તો ભાઈ કેવું થાય? ડોબા જેવો થાય છે ને ઘણા એવા. એ પછી એમાં છોકરાનો બિલકુલ વાંક નથી હોતો, મા બાપનો વાંક હોય છે. પીવડાવી જેવું હોય તો ભાઈ શું કરવાનું? મા બાપને એમ કે ભાઈ આ છોકરું સિંગલ છે તો એને ભાઈ ડોબાનું પીવડાવે, ભેંસ જેવો જાડો થાય એમ. પણ પછી એટલો બધો જાડો થાય, બેટા ઊભો થાય જો તો એ 800નો પીર થઈ જાય. ઊભો જ ના થાય ભાઈ. ડોબાને આપણે ઘણું ઊભું કરવા કંઈ ઊભું થાય? પડ્યું જ રહે ભાઈ. એને કશું જ નહીં. પાણીમાં પછી પડી ગયું તળાવમાં, ભાઈ કાઢવું બહુ મુશ્કેલ પડતું હોય છે. પણ ગાય હોય, તમે જોજો રસ્તા ઉપર જતા હોય ત્યારે ગાયને હોર્ન મારી તો એની રીતે રસ્તો કરીને નીકળી જાય. પણ પેલો ડોબો તો મારો એની મોજમાં જ જતો હોય. ઘણી વખત આપણે હાચવવું પડે. એને કાંઈ ના થાય પણ આપણે ગાડીને થઈ જાય. પણ ગાય તમે જુઓ કેટલી ચંચળ હોય છે.
એટલે ગાય વિશે તો ઘણું બધું કહેલું છે. તો અહીંયા જે આખો જ્યારે ગાયનો પ્રસંગ નીકળ્યો છે ત્યારે ઘણી બધી જે ગાયો હોય એ વ્યક્તિ પ્રતિષ્ઠિત સમાજની અંદર કહેવાય. શ્રી કૃષ્ણ ભગવાનના જે પાલક પિતા એવા કોણ હતા ભાઈ? નંદ બાબા. તો એમને ત્યાં એમ કહેવાય છે કે 9 લાખ જેટલી ગાયો હતી એ વખતે. બોલો 9 લાખ ગાયો એટલે કેટલી બધી ગાયો હશે ભાઈ? પ્રતિષ્ઠિત. અને એમને ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન એ ઉછેર થયો અને ગાયોનું દૂધ અને દહીં ને આ તે બધું એ પોતે જમ્યા. આપણા ભગવાનને પણ દહીં ને દૂધ બહુ ભાવતું હતું ભાઈ. ભગવાન જ્યારે પોતાના ભાઈ રામ પ્રતાપજી ભાઈ સાથે, કદાચ આગળ પ્રસંગ પણ આવશે, યુદ્ધ જેવું થયું ને તે વખતે ભાઈની સાથે ઘનશ્યામ મહાપ્રભુ પણ નીકળ્યા હોય. તો ત્યાં પેલી ચોરી લૂંટફાટના તે બધું થાય ને, તો ઘનશ્યામ પ્રભુ એ ચોરી લૂંટફાટ થતી તો ત્યાં પેલા ગોરસ હોય ને દહીંના ભાઈ, તો એ ગોરસ લઈને બેસી ગયા ખાવા માટે ભાઈ. બોલો, દહીં મળી ગયું ને એમાં. ભગવાને દૂધ ને દહીં તો બહુ ભાવે. અને ભગવાને ઘણી વખત સંતોને દૂધપાકની રસોઈના તે બધું હોય ત્યારે ભગવાન જમાડે ખરા ને ઉપર ઢોળતા પણ ખરા ભાઈ દૂધપાક. તો આવા એ ભગવાનના અનેકવિધ ચરિત્ર કે જે આપણે અત્યારે ગાઈએ છીએ. ભગવાનની તે લીલાઓ છે, લીલાઓને આપણે ગેય તરીકે ગાઈએ છીએ, એનું ગાન કરીએ છીએ. તો અહીંયા ધર્મદેવના ધર્મપત્ની એટલે ભક્તિ માતા પોતે એમ કે છે, હે ઘનશ્યામ, તમે દરરોજ આ રીતની સેવા કરજો. ત્યારે ઘનશ્યામ પ્રભુ એમ કે છે કે અવશ્યમ હિ પયો માતઃ સમાનિષ્યામી નિત્ય સ. હે માતા, હું દરરોજ એ અવશ્ય એ કામ કરીશ, ગાયોને દોવાનું, અને જે કંઈ દૂધ હોય એ દૂધ લઈને ઘરે આવીશ એમ. અને એ પ્રમાણે દરરોજ એ સેવા કરવા લાગ્યા. એમાં એક દિવસ ગાયને દોઈને પોતે માની પાસે પણ ગયા અને માતૃશ્રી એ જોઈને ખૂબ પ્રસન્ન થયા, રાજી થયા. જનની સા પ્રસન્ના ભૂત ભક્તિ ફુલ્લાંબુ જાનનહા. ભક્તિ માતા આ રીતની સેવા કરતા હતા. એવા ઘનશ્યામ પ્રભુની સેવા જોઈને પણ ખૂબ આનંદિત થયા. આપણું નાનું બાળક હોય અને એ જ્યારે આપણે કહીએ પ્રમાણે કરે તો આપણને આનંદ થાય કે આ મારો સંતાન છે, મારું બાળક છે, કહ્યા કરો દીકરો છે, હું કહું એ પ્રમાણે કરે છે. તો માતા પિતાને પણ ખૂબ આનંદ આવે. આપણે કહીએ કે બેટા આ કરજે, ને દીકરો કંઈક બીજું કરે તો આપણને આનંદ આવે? બિલકુલ ના આવે. પણ આવા જે કયાગરા જે સંતાનો હોય, બાળકો હોય, આ ભગવાનનું આ ચરિત્ર જોઈને આપણે પણ એમાંથી સદબોધ લેવાનો. જે નાના બાળકો હોય, માતૃ આજ્ઞા પાલક જે બાળકો હોય એ પ્રમાણે કરે તો માતા પિતા એમના પર ખૂબ પ્રસન્ન થાય, રાજી થાય. એટલે ઘનશ્યામ પ્રભુ આ રીતે દૂધ દોઈને પછી એને એ મોટી જે વટલોયો હોય એ બધું લાવે અને ભગવાન ત્યાં અર્પણ કરે માતાજીને કે માં, હું આ કામ કરીશ, ઢોર દોરાવીને આવીશ ને દૂધને હું ઉપાડીને લાવીશ ને આ તે બધું એ પોતે મા સાથે ચર્ચા કરે છે. નિત્ય આ રીતની એ પોતે સેવા કરતા હતા. એમાં અહીંયા ગોપાળ બાપા કહે છે કે આ રીતનો દરરોજનો એક ક્રમ. એમાં સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન બાલ્યાવસ્થામાં છે, એટલે નર નાટક જેમણે ધારણ કર્યું છે એ ભગવાન એક વખત એક ગાયનું દૂધ દોઈ અને પછી ક્યાં પધાર્યા? નારાયણ સરોવરમાં. થોડુંક દૂધ તો પી ગયા પાછા. અહીંયા ગોપાળ બાબા કિંતુ માર્ગે સ બાલેયો નરનાટ્યમ સમાચરણ પય પાત્રાદ યથા કામમ પયો નિત્યમ અપાત પ્રભુ ગૃહીત્વા ચ તતસ્તૂર્ણમ નારાયણ સરોજલમ તેન સંપૂર્ય તત્પાત્રમ સ્મેરાસ્ય આ વ્રજત ગૃહમ. ભગવાન છે એ દૂધપાન થોડુંક કરી લીધું. હવે ઘરે એટલું લઈને જાય તો માં પૂછે ને, બેટા આ દૂધ ક્યાં ગયું? એમ સહજ સ્વભાવ પૂછે ને માં. ત્યારે ભગવાન ક્યાં ગયા? સીધા નારાયણ સરોવરમાં, નજીક જ હતું. જેટલું પી ગયા હતા એટલું પાણી પાછું ઉમેરી દીધું ભાઈ. અત્યારે ભરવાડો આવું ઘણા બધા કરતા હોય ને ભાઈ. જો કે આમ તો એ સારું કહેવાય, પેલું આપણે કેમિકલવાળું દૂધ પીએ એના કરતાં તો ભરવાડને ત્યાંથી આવતું હોય પોણીવાળું સારું જ કહેવાય ને ભાઈ. અત્યારે છોકરાને પૂછીએ કે ભાઈ દૂધ હેનું પીવો તમે? તો જો કે ગામડાના એટલે છોકરાઓ વાંધો નહીં, પણ સિટીને તમે પૂછો ને તો મારા વાલા એમ જ કે ભાઈ દૂધ શેનું પીવો તમે? તું જ છે યાર, બીજું કોઈ નહીં. બીજું તેલ બાજુ રમે છોકરા. શેનું પીવો? ભેંસનું પીવે. ભાઈ તમે બે જણા
ગાયનું પીવો કે થેલીનું પીવો કે ડેરીનું પીવો? હે? ગાયનું. અહીં ગામડાના એટલે છોકરા એટલે વાંધો નહીં, બાકી સિટીના હોય ને તો ગાય જોઈ જ ના હોય એટલે ભાઈ થેલીનું એમ જ કે ભાઈ એને આનંદ આવી ગયો ભાઈ. બોલો, આવું કહેતા હોય. ગાય ભેહું જોવા ના મળે એટલે પછી થેલીનું. અને આપણા દેશની અંદર દૂધનું એટલું બધું ઉત્પાદન નથી, સામે એટલી બધી સંખ્યા છે માણસોની ભાઈ, એટલે અત્યારે આપણે જોઈએ ને કેટલાય કેમિકલ એડ કરી અને પછી એમાંથી એ દૂધ જેવું દૂધ બનાવે ને ભાઈ આપણને અમારા વાલા પીવડાવે ને જલ્દી મારે ભાઈ. પણ ઘરની અંદર જે કંઈ ગાયો ભેહું હોય, બકરી હોય, બકરીનું દૂધ પણ સારું હો પાછું ભાઈ. એ ઘણું બધું એ પોતે આ શું કે પાલો હાલો આ તે બધું ખાતા હોય ભાઈ આંકડા સિવાયનો, તો એનું દૂધ સારામાં સારું. નિત્યાનંદ સ્વામીને જ્યારે આંખના પડળ ઉતરાવ્યા ને એ વખતે ભાઈ, અત્યારે આપણે કહીએ ને મોતીઓ ઉતરાવ્યો એમ કહેતા હોય, ત્યારે એ વખતે સ્વામીને ગરમી ન થાય તો વૈદ્ય કીધું હતું કે આ સ્વામીને બકરીનું દૂધ પીવડાવજો. તો ઉપલેટાની અંદર ભરવાડો હતા, ભરવાડોને ત્યાંથી ભગવાનના એ હરિભક્ત હતા, એ હરિભક્ત સ્વામીને માટે દૂધ લાવ્યા અને સ્વામીની સેવામાં બકરીઓનું દૂધ આવ્યું. અંતકાળ જ્યારે આવ્યો બકરીઓનો, ત્યારે એ વખતે ભગવાન અને નિત્યાનંદ સ્વામી પેલા બકરીઓના જીવાત્માને તેડવા માટે પધાર્યા. બોલો, અને ભગવાનના ધામમાં એ જીવાત્માઓને બકરીઓના જીવાત્માને લઈ ગયા. મનાય છે ભાઈ આ તમને એટલે માણસનું કલ્યાણ થતું નહીં, પેલી બકરીનું થાય, બકરીનું થાય. આ ભગવાનના યોગે કરીને ચોક્કસ કલ્યાણ થાય ને થાય ભાઈ. એમના સંતોના યોગમાં આવ્યું છે ને. આ જે સંતો અહીંયા છે પ્રગટના એ બાપાના સંતો, એમની સેવામાં ઘણા બધા હરિભક્તો આપણે મંદિરમાં દૂધ લઈને આવતા હોય, ગાયનું હોય, બહેનું હોય, તો એ દૂધ લઈને જ્યારે તમે આવો ત્યારે સંતો કંઈ જોવા ના કે ભાઈ તમારી બેહ કંઈ ના તે બધું, પણ જ્યારે એને દેહ મૂકવાનું ટાણું આવે ત્યારે આ અનંતકોટી બ્રહ્માના નાથ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા એ જીવાત્માને લેવા માટે આવે અને આવે જ ભાઈ. આ પ્રગટનો એ પ્રતાપ છે ભાઈ. એક નાનકડો પ્રસંગ તમને કહું. ધાંગધ્રાની અંદર અમરસિંહ ખત્રી કરીને ભગવાનના અનન્ય હરિભક્ત હતા, સત્સંગી થયા. એ વખતે ટોપી, ટીલું અને ટૂટિયું આ 3 ટ આવ્યા હતા ભાઈ. ટોપી એટલે અંગ્રેજો આવ્યા હતા, ટૂટિયા નામનો રોગ આવ્યો હતો, અને ટીલું એટલે કે આ સ્વામિનારાયણ સંપ્રદાય એટલે બધાય તિલક ચાંદલો કરવાનો જ હોય. તિલક ચાંદલો કરવામાં કોઈ શરમાતા નથી ને ભાઈ, બધાય તિલક ચાંદલો અવશ્ય કરવાનો ભાઈ. જેના કપાળમાં ટીલું એનું સદાય લીલું. જીવનમાં હંમેશા લીલું રાખવું હોય તો તિલક ચાંદલો અવશ્ય કરવાનો જ. તો એ તિલક ચાંદલો કરેલો હતો અને ભગવાનના નામનું સ્મરણ કરતાં કરતાં તળાવ કાંઠે બેસીને કપડાં ધોતા હતા. બરાબર એ વખતે ધાંગધ્રાના મહારાજા રણમલસિંહજી ત્યાંથી પસાર થયા. એ વખતના રાજા મહારાજા બધા ઠાઠમાઠથી જીવનારા ને ભાઈ. મૂછો રાખે એટલે આમ પૂડો મૂછો કહેવાય ભાઈ. આમ લીંબુ મૂકે લીંબુ ઠરે. અત્યારે તો મૂછ પર લીંબુ મૂકે ને લીંબુ ચોંય પડી જાય. પણ એ વખતે આવી બધી મૂછો થોભા પણ એવા રાખનારા, બધા એમ રાજસી પ્રકૃતિવાળા, વિલાસી, બધા વૈભવ વિલાસી. ઘોડી પર બેન ત્યાંથી પસાર થતા હતા ને એ વખતે રણમલસિંહ રાજાએ પેલું નામ સાંભળ્યું ભાઈ, ભગત સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતાં કરતાં કપડાં ધોતા હતા. એટલે રાજાએ ઘોડી ઊભી રાખી અને બૂમ પાડી, એ ભગત. એટલે ભગત તો આમ પાછું વળીને જોયું ભાઈ કપડાં ધોતા હતા. એમને એમ કહે હશે કોઈક રાજાના, કોઈ વખતે એમણે આમ દીદાર કર્યા નહોતા, જોયા નહોતા, અને રાજાએ પણ આ ભગતને જોયા નહોતા. પૂછ્યું ભાઈ કોના તમે આ સત્સંગી છો એમ. તિલક ચાંદલો જુએ એટલે એમ પૂછે ને ભાઈ આ તમે આજે બધા આમ ચાંદલા કર્યા બરાબર, આમ તો બધે કરવાનું હોય પણ છતાંય તમે કર્યું બરાબર છે ભાઈ. તો એ પ્રમાણે પૂછે એટલે કંઈ જઈને કથામાં જઈને એમ ખબર પડી જાય ને બહારના માણસોને કે આ બધા ભક્તો છે કથામાં જઈને આજે આવ્યા છે, ચાતુર્માસની કથા ચાલે, આપણે એને પણ કહીએ. તો એ વખતે પૂછ્યું ભાઈ આ શું છે, શેનું ચિહ્ન છે? તો કે સ્વામિનારાયણ સંપ્રદાયનું છે, અમારા ઈષ્ટદેવ જે સ્વામિનારાયણ ભગવાન, સંતો, હરિભક્તો બધા તિલક ચાંદલો કરે છે. તો તારું કલ્યાણ એ ભગવાન કરશે. ત્યારે એ વખતે પૂછ્યું તમે કોણ છો એમ. તો કે હું આ ધાંગધ્રાનો નરેશ છું, રાજા છું, રણમલસિંહ રાજા છું, બરાબર. ત્યારે એ વખતે ભગતને તો ભગવાનની ખુમારી હતી, પ્રાપ્તિનો એક કેફ હતો કે આ તો ખાલી ધાંગધ્રાના છે. જ્યારે મને જે મળ્યા છે કોણ છે? એ તો અનંત કોટી બ્રહ્માંડના એ અધિપતિ છે, રાજાના રાજા, મહારાજાથી રાજા છે, એનો હું ભગત છું. એટલે બીક ન લાગી, ડર ના લાગ્યો. નહીં અત્યારે તો પેલા MLA આવે સાહેબ 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 એમ કરે ને ભાઈ, બીક લાગે, થોડુંક એવું થાય ને જો કંઈક કરશું તો આપણને મારશે, પૂરી દેશે. બીક નહીં રાખવાની ભાઈ. આપણને કોણ મળ્યું તો એનો કેફ જોઈએ કે ન જોઈએ? તો આમને એ પ્રાપ્તિનો કેફ હતો ને એ વખતે અમરસિંહ ખત્રી કહે છે કે રાજાજી સાંભળી લ્યો કે જે દીથી મને છે ને સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિ થઈ ને
ત્યારથી મારું કલ્યાણ તો થઈ જ ગયું છે, પણ મારા ઘરની અંદર જે ગાયું ભેહું બકરીઓ આ જે બધું છે એનું પણ મારા ઈષ્ટદેવ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન મારા જેવું કલ્યાણ કરશે અને કરશે એમ કે બોલો. કેટલો બધો એને પ્રાપ્તિનો કેપ. કારણ કે આપણા ઘરની અંદર જે ગાયું ભેહું હોય ને ભાઈ, ઘરમાં આરતી થાય ભગવાનની, એ આરતી પછી આપણે ધૂન બોલતા હોઈએ, તે ધૂનનો જે નાદ છે, સ્વર છે, એના કાને એ સંભળાય. દરરોજ આ રીતે ભગવાનની આરતી થતી હોય, ભગવાનના નામનું સ્મરણ થતું હોય, તો એ બોલી ન શકે પણ એના કાનમાં ભગવાનના નામનું સ્મરણ તો એ અવાજ તો સંભળાય ને. અને કોઈ પણ ઢોર મૃત્યુ પામે ત્યારે એના કાનમાં જઈને પણ ભગવાનના હરિભક્તો સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા પોતે બોલતા હોય, પ્રસાદી જળ એના પર છાંટતા હોય, તો એ જીવ પણ ક્યાં જાય? ભગવાનના ધામમાં જાય. ભાઈ રાજા જે સાંભળ્યું મારો વાલો હે ખરો ભગત જોરદાર, એમ એને તો એમ હે કે હું મારું કલ્યાણ તો થઈ ગયું, પણ ગાયું બેહું ને એનું પણ કલ્યાણ મારા ભગવાન મારા જેવું કરશે. આપણા ભગવાન એવા છે. ઘણા બધા પ્રસંગો છે. ઈટોલા કરીને ગામ છે આ બાજુ, વડોદરાથી આગળ, કંડારીથી આગળ, ત્યાં બાપુભાઈ કરીને ભગવાનના ભરી ભક્ત હતા. તો એમને તેડવા માટે ભગવાન પધાર્યા ત્યારે જીભાઈ કરીને જે હતા એમને દર્શન આપીને કીધું કે આ ભગતને તેડવા આવ્યો. ત્યારે ભગતે પ્રાર્થના કરી કે એમને લઈને તો અમારા બધાને સત્સંગમાં સારો સમાસ થાય, માટે એમને ના લઈ જજો. અને ભગવાન સુવર્ણનો રથ લઈને એના આંગણામાં પધાર્યા હતા. ત્યારે ભગવાન કે હું આવ્યો છું, ખાલી નહીં જાઉં, કંઈક લઈને તો જવું પડે કોઈકને. એમ આવે આ ઉપરથી છેક અક્ષરધામમાંથી અહીં સુધી આવ્યા છીએ, પધરાવણી સંતો આવ્યા હોય ને તમે કે સ્વામી પાછા વળો. ભગવાન જેવા ભગવાન પધાર્યા, સંતો પધાર્યા હોય, પછી આપણે ખાલી ન જવા દેવાય. ભાઈ આપણું દુઃખ લેવા માટે આવ્યા છે, દારિદ્ર હરવા આવ્યા છે, કાંઈ ફેરી કરવા માટે કે ઉઘરાણી માટે નથી ભાઈ આવ્યા. કોણ આવ્યા છે? ભગવાન સાક્ષાત પધાર્યા છે, સંતો પધાર્યા છે. એમને આપણે અર્પણ કરીશું તો અનંત ઘણું કરીને આપનારા છે. ભગવાનને પ્રાર્થના કરશે. તમે સંતોને પ્રાર્થના કરો કે બાપજી આ દુઃખ આવ્યું છે, બાપાને પ્રાર્થના કરજો ને. તો સ્વામી પ્રાર્થના કરે. અને આ બધાએ યોગપ્રિય સ્વામીને પ્રાર્થના કરેલી છે, સંતોને પ્રાર્થના કરેલી છે, તો બધાના કામ થયા છે. થાય છે કે નહીં થતા? ભાઈ બધાને પ્રતીતિ છે એક એક હરિભક્તને. ભાઈ ભગવાન એમની પ્રાર્થના જરૂર સાંભળે. એમના દીકરા છે ભાઈ, એમની પ્રાર્થના નહીં સાંભળે કોની સાંભળશે ભાઈ? એટલે ભગવાન કે હું ખાલી નહીં જાઉં, તમે કહો તો એને રાખી જઈએ, પણ એમના બળદને લઈ જાઉં એમ કે બોલો. બળદના જીવાત્માને લઈ ગયા. પૂછ્યું ભગતે બળદને કેમ, બીજા કોઈને નહીં? ઘણો લાંબો પ્રસંગ છે. ભગવાન કે અમારા સંતો માટે ખાલી પેલો એકો જોડે ને ભાઈ, ગાડું હોય અને પછી એક બળદ જોડીને જાય, સીધું સામાન લઈ જવામાં. એ બળદે આટલી સેવા કરી, એ પુણ્યના યોગે કરીને એ બળદને ભગવાન પોતાના અક્ષરધામમાં લઈ ગયા. કેટલા બધા ભગવાન કૃપાળુ છે, દયાળુ છે. કોઈ પણ સાધન નથી કરે, આવા પશુઓને પણ આપણા સ્વામિનારાયણ ભગવાન દયા કરી, કૃપા કરી અને પોતાના અક્ષરધામમાં લઈ જાય છે. આવા એ ભગવાન છે. તો ગાયનું એ દૂધ ભગવાને થોડુંક પી લીધું, પછી ઘરે લઈ જતા વિચાર કરો કે આટલું લઈને જઈશું તો માં વળશે, બોલશે. એટલે નાણ સરોવરમાંથી પાણી લઈને સીધું એની અંદર એડ કરી, ઉમેર્યું. ભરવાડની જેમ આજ ભગવાન પણ એવું કરે છે. ઘરે લઈ ગયા. હવે આમાં આવું દરરોજનો ક્રમ થઈ ગયો પાછો, એક દિવસનું કામ નહીં ભાઈ, રોજનું આ ભગવાન આવું કરવા લાગ્યા. આ લીલા ચરિત્ર આપણે સાંભળીએ. આપણા ઘરનું છોકરું પી જાય તો આપણે એક બે ધોલ મારી દઈએ, આવું કરાતું હોય લ્યા. આપણે દૂધ વેચીએ ને પછી એમાંથી કમાઈ નાતે બધું. પણ ભગવાન તો દરરોજ આવું કરે છે. કોણ કરી શકે? ભગવાન જ કરી શકે, મોટા કરી શકે, આપણું કામ નહીં. એટલે આવું દરરોજનું થયું. એમાં કોઈક માણસ હતું એ જોઈ ગયું ભાઈ કે ભગવાન આ રીતે દરરોજ આવું કરે છે. એટલે ધીમે રહી અને પછી એ ભાઈએ ધર્મદેવ અને ભક્તિ માતા એમને આ વાત કરે છે, અને સાથે રામ પ્રતાપભાઈને પણ વાત કરે છે. ગોપાળ બાબા કહે છે કે પીત્વા પયો યથેષ્ટમ તદ યાવત દૂનમ ચ ભાજનમ નિરેણ તાવતા તસ્ય સરસ પુરયત્લયમ એવં વિચેષ્ટિતમ ભક્તે પ્રિયપુત્રસ્ય તે હરે નિત્યદા લોક્યતે સ્માભિ મિથ્યા નાત્ર મનાગપી આ કર્ણયેતિ ઘનશ્યામમ પ્રભુ ભક્તિ કૃદા બ્રવીત પય પાત્રાદ પયો નિત્યમ પીબસી તમ હરે નું કિમ ગૃહીત્વા ચમ જલમ તસ્મા નારાયણ સરોવરાત અમત્રે પૂરયિત્વા તત્પૂર્ણમ કિમ કુરુષે નનો તદા સ્વામ જનનીમ પ્રાહ શ્રી હરિજગદીશ્વર
ઇથ્યામાં ભાષણમ ત્વામ માતઃ કોપ્યસ ત્યસ્ત્વાક. ભગવાને ભક્તિ માતા ક્રોધિત થયા, ગુસ્સે થયા. ભાઈ અને સ્વાભાવિક છે, આવું કરે એટલે મા બાપને ગુસ્સો આવે ને. એટલે ભક્તિ માતા ઘનશ્યામ પ્રભુ પ્રત્યે આ જે વાત સાંભળી કે દરરોજ તમારા પુત્ર બાળ પ્રભુ ઘનશ્યામ પ્રભુ આવું ચરિત્ર કરે છે, દૂધ પી જાય છે ને પાણી પેલા નારળ સરોવરમાંથી લઈને એડ કરે છે, ઉમેરે છે, આવું પાછું એક દિવસનું નહીં, દરરોજ પાછું નિત્યદા દરરોજ આવી એ લીલા કરે છે સાંભળી અને ભક્તિ માતાને આવ્યો ક્રોધ, ગુસ્સો આવ્યો. ભાઈ એમને નાના બાળકો આવું કરતા હોય એટલે સ્વાભાવિક છે માતા પિતાને ક્રોધ આવે. પણ મા બાપનો જે ક્રોધ છે ને પોતાના સંતાનો ઉપર જે ક્રોધ આવે, ગુસ્સો આવે, એ પોતાના સંતાનોના હિતને માટે આવે છે. એનું કઈ રીતે હિત થાય, એનું કઈ રીતે સારું થાય, એ રીતે એ મા બાપ હિતના વચનો એ કહે અથવા તો ન માને તો એને એક બે ધોલ પણ મારતા હોય છે. પોતાના સંતાનોને સારા રસ્તે એક આગળ જતાં ભવિષ્યનું બગડે નહીં એ માટે મા બાપ ગુસ્સો કરતા હોય, ક્રોધ કરતા હોય છે. બહુ બાળકોને એટલો બધો પ્રેમ ન આપો કે જેથી કરીને પછી આપણું ન માને. ભાઈ બાળકોને સમય સમયે ક્યારેક ક્યારેક એને આવા પ્રેમથી શિક્ષાના વચનો પણ કહેવા. નહીંતર તમે બહુ પછી લાડકોડથી ઉછેરો, પછી આગળ જઈને તમારું માને નહીં અને પછી આવો અમારી પાસે, સ્વામીઓ આને કંઈ સમજાવો ને એમ કે પાછા. હવે તમે આટલા વર્ષથી એને સમજાવ્યો ને હવે અમે સમજાવીએ ને સમજાવતા સમજાવતા પછી એને એમ થાય કે ના હવે આ અમારે રહેવા જેવું નથી, હવે સ્ટેજ ઉપર આવીને આ ખાલી છે, અહીં બેહવું છે. અને એ પ્રમાણે સંત થવા માટે તૈયાર થાય પછી તમે એમ કહો સ્વામી એટલો બધો ક્યાં ઉપદેશ દેવાનો કીધો તો એમ થાય તો સારું જ છે ને ભાઈ, સંત બને તો સારું જ છે ને. રાજા બી દુખ્યા, રંગ બી દુખ્યા, ધનપતિ દુખ્યા, વિષય વિકાર મેં, વિના વિવેક બેક સબ દુખ્યા, ઉદો સંત સુખી સંસાર મેં. આ સંસારની અંદર રાજા પણ દુઃખી છે, ગરીબ પણ દુઃખી છે, વિષય વિકારમાં ધનપતિ પણ દુખ્યા છે, વિવેક વગર જેણે ભેખ લીધો છે એ પણ દુઃખી છે. આ જગતની અંદર જો સુખીમાં સુખી હોય તો કોણ સુખી છે? સંત સુખી સંસાર મેં. શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને કહ્યું કે હે ઉદ્ધવજી, મારો વારસો અવિરત ચાલુ રહે એના માટે તમારે સંત બનવાનું, સાધુ થવાનું છે. સાધુ થવાની ખાલી આટલી વાત કરીને એમાં તો બેભાન થઈ ગયા ભાઈ ઉદ્ધવજી, કોમામાં જતા રહ્યા. 108 હતી નહીં તે વખતે. સમજાવતા સમજાવતા કેટલાય બધા શ્લોકો અધ્યાયો કીધા, છેલ્લે ગલિતાર્થમાં એસેન્સ સ્વરૂપે, અર્ક સ્વરૂપે આ શ્લોક કીધો કે હે ઉદ્ધવજી, કારણ કે બહુ હોશિયાર હતા, ચોવટિયા હતા, વ્યવહાર કુશળ હતા, 56 કરોડ યાદવ હતા, એ બધામાં હોશિયારમાં હોશિયાર ઉદ્ધવજી હતા. કૃષ્ણ ભગવાનને એમ થયું કે મારો વારસો આ ચલાવી શકે એવા છે તો હું એમને સમજાવું, સાધુ થવા માટે વાત કરું. કારણ કે આગળ પરંપરા ચલાવવાની હોય એટલે પછી તમારું કોમ નહીં ભાઈ, એમાં પછી એમાં સંત જોઈએ ને, ત્યાગી જોઈએ. નહીંતર તમારે કેવું હોય ભાઈ હું આનો આ થયો તો હવે મારો છોકરો થાય, ભાઈ આજુબાજુવાળો પાંખિયા કશું નહીં ભાઈ, ડાળા પાંખડા કંઈ નહીં, પછી એના જેવું થાય ને. બિંદુ વંશની અંદર તમે જુઓ, સંપ્રદાયની અંદર ભગવાને સુવાસીની ભાભીનો એ પ્રાર્થનાનો સ્વીકાર કરી અને વ્યવહારિક ગાદી બે ભત્રીજાઓને સોંપી, તો એમાં જે યોગ્ય હોય એને જ મળે, બાકીના બધા જે ભાઈઓ એમને તો કોઈ ઓળખે ને કશું મળે નહીં ભાઈ, એવું બનતું હોય. પણ બિંદુ વંશ કરતાં જે નાદવંશ જે છે કે ભગવાન પોતાના જે ઉત્તરાધિકારી આપણા ગોપાળ બાપાને જે કાનમાં મંત્ર ફૂક્યા હતા એ પ્રમાણે એ પરંપરા અવિરત સ્વામિનારાયણ ગાદી એ ચાલી આવે છે. આપણે જોઈએ છીએ ગોપાળ બાપા, પછી નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, મુક્તજીવન સ્વામી બાપા, ગુરુદેવ, ત્યાર પછી પ્રેમમૂર્તિ બાપા અને જ્ઞાન મહોદધી આચાર્ય સ્વામીજી મહારાજ. તો જે યોગ્ય હોય, પાત્ર હોય, એમને પછી એ પ્રમાણે એ ગાદી ઉત્તરદાયિત્વ એમને સોંપવામાં આવતું હોય છે, આપવામાં આવતું હોય છે. તો આવી એ પરંપરા એ આપણે ત્યાં છે ભાઈ. બીજે બધે આપણને ક્યાંક ને ક્યાંક પછી પરંપરા ક્યાંક પૂરી થઈ જતી હોય, ત્રીજી ચોથી પેઢીએ, અને પછી બીજે ત્યાંથી પછી લાવવા પડતા હોય, એ રીતે બધું એ ચાલતું હોય. જ્યારે સ્વામિનારાયણ ગાદીએ ભગવાને 3,400 જેટલા જે સંતો હતા, એક સંત ભગવાન થઈને પૂજાય એવા સંતોમાંથી આપણા ગોપાળ બાપાનું સિલેક્શન કરી એમને પોતાનું ઉત્તરદાયિત્વ આપ્યું. અને ગોપાળ બાપા, પછી નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, સ્વામી બાપા, પ્રેમમૂર્તિ બાપા, જ્ઞાન મહોદધી આચાર્ય સ્વામીજી મહારાજ, એ પરંપરા આપણે ત્યાગીની પરંપરા. એટલે માંડ પછી એ તૈયાર થયા પણ સાધુ થયા નહીં. જ્યારે આપણા સ્વામિનારાયણ ભગવાને તો 28 વર્ષના ટૂંકા ગાળાની અંદર
3,400 જેટલા સંતો. 3,400 એટલે કેટલા બધા કહેવાય. એ 3,400 સંતો આમ નીકળે ભાઈ, ભગવાધારી આખા એ સંતો ફોજ નીકળે સંતોની. કેવું લાગે એમ? જેમ આપણા ત્રિરંગામાં સૌથી આગળ ઉપર કોણ છે ભાઈ? કેસરી છે ને ભાઈ, ભગવો રંગ છે ને. તો એ રીતે ભગવાધારી સંતો જ્યારે નીકળતા હોય ત્યારે આખું એક કેવું આખું દ્રશ્ય દેખાય ભાઈ. અને ખાલી એટલું ભગવું દેખાઈ જાય ને તોય પણ પેલાનું મોક્ષ થઈ જાય, કલ્યાણ થઈ જાય ભાઈ. કોણ છે? ભગવાનના એ સાધુ છે ભાઈ. જેમ સ્વામી બાપા માટે આપણે વારંવાર કીર્તનમાં ગાઈએ છીએ કે ભગવા વસ્ત્રો ધારી સ્વામી બાપાની આ મૂર્તિ, ભગવા વસ્ત્રો ધારી સ્વામી બાપાની આ મૂર્તિ, ફરક ફરક ફરકતી હે આંખો બહુ રૂપાણે, ફરક ફરક ફરકતી તે આંખો મારો પાડે. એની નજરમાં જે જન આવ્યો થઈ ગયો દામન વાતે, એની નજરમાં જે જન આવ્યો થઈ ગયો ધામન વાસી. એ જે સ્વામી નારાયણ ગાદી છે કલ્યાણકારી રે. હે જે સ્વામી નારાયણ ગાદી છે કલ્યાણકારી રે લો. એ ભગવા વસ્ત્રો ધારી આપણા ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાના કોઈક દર્શન કરે, બાપાની દ્રષ્ટિ કોઈ જીવ ઉપર પડે તો એ ધામનો વાસી થઈ જાય. સ્વામી બાપા જ્યારે આફ્રિકામાં અનેક વખત 7-8 વખત પધાર્યા અને લગભગ 1962ની સાલમાં બાપા પધાર્યા હશે. આપણું જે કિરણીયાગા રોડ ઉપર જે મંદિર, અત્યારે તો નવું મંદિર આખું બન્યું આ બાજુ પાર્કલેન્ડ બાજુ, સેકન્ડ ફર્સ્ટ પાર્કલેન્ડ ઉપર, પણ એ વખતે મંદિર જે બન્યું સ્વામી બાપા બીજા માળે અગાસીમાં એ રીતે ઊભા હતા ભાઈ. અને ત્યારે આફ્રિકનો જે બધા છે અલગ અલગ જાતિવાળા હોય ભાઈ. જેમ અહીંયા સમાજમાં અલગ અલગ બધા હોય ને એમ એમાં પણ એવું લાગે બધા હરખા, પણ એમાં અલગ અલગ જાતિ હોય. કોઈ કીબા શું કહેવાય ક્યુ કી જાતિ અથવા મકામ્બા જાતિ, તો આ મકામ્બા જાતિનો હતો ભાઈ. આ જલવો હોય, અલગ અલગ બધી જાતિ એ લોકોમાં. તો મકામ્બા જાતિનો એક મસેકો કરીને આફ્રિકન હતો. આમ કરીને એને જોયો તો સ્વામી બાપાના દર્શન થયા ભાઈ. અને સ્વામી બાપાના તેજોમય દર્શન થયા ને એને હાથ જોડી દીધા અને બાપાની મૂર્તિ અંતરમાં ઉતરી ગઈ. અને એ કોઈથી ભજન કરવા નથી આવ્યો, આપણે જેમ સભામાં બેઠો નથી ભાઈ. સ્વામિનારાયણ રીતે માળા પણ ફેરવી નથી. બાપાને ઓળખી ગયો કે આ કોઈક એ ઇન્ડિયોના મોંઘું છે, બહુ મોટા છે, ચમત્કારી છે. અને દેહ મૂકવાનું ટાણું આવ્યું ત્યારે બાપા એને તેડવા માટે આવ્યા. કોણ આવ્યું છે? આપણા ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા એને તેડવા માટે આવ્યા ભાઈ. અને એ વખતે એમના જે સંતાનો હતા, બાળકો હતા, એ બધાને એમ કહે છે કે આ ઇન્ડિયનના મોંઘું છે ને મને લેવા માટે આવ્યા છે, તેડવા આવ્યા છે. છોકરાઓ બધા એમ કે આ કોણ હશે એમ. એ પોતે જુએ છે બાપાને, પણ છોકરાઓને ખ્યાલ નથી. છોકરાઓને કીધું કે આપણી પાસે તો કોઈ મૂડી છે નહીં કે આપણે એ પહોંચાડી શકીએ, પણ આપણે આ કડિયા કામ કરીએ છીએ તો આપણી પાસે પેલું લેલું છે, ટાંકણું છે, હથોડી છે, આ બધું જે સરંજામ છે ને આ થેલી ભરીને તમે છે ને મંદિરમાં પહોંચાડો. એટલે એમના જે કયાગ્રા દીકરાઓ સંતાનો હતા એ બધા એ સામાન લઈ અને ક્યાં આવ્યા ભાઈ? મંદિરમાં આવ્યા. અને મંદિરમાં એ વખતે માધાપુરના રામજીભાઈ કાનજીભાઈ કરીને એમને નિકનેમ કોંગેસિયા, રામજીભાઈ કોંગેસિયાથી ઓળખતા હતા. એમને એ પૂજારીને આપ્યું અને કીધું કે આ તમે સેવામાં રાખજો અને તમારા મૂંગુને આપી દેજો. ત્યારે એ વખત પેલા રામજીભાઈ કે તમે કોણ છો ને આ કેમ આપવા માટે આવ્યા? ત્યારે બધી આખી બાળકોએ વાત કરી કે મારા પિતાશ્રીને તમારા જે મૂંગું છે ને એ વખતે બાપાના મૂર્તિ હતા કે આ જે મૂંગું છે ને એ મારા પિતાશ્રીને લેવા માટે આવ્યા છે. બોલો કેટલો બધો એ અહોભાવ આપણને સર્વને થાય કે આપણા બાપા આવા જીવોને પણ ક્યાં લઈ જાય છે? પોતાના અક્ષરધામમાં લઈ જાય છે. અને એ આવ્યા અને ઘરે અને થોડી જ વારમાં એમના પિતાશ્રી બધાને દર્શન આવે એટલે બાપાના જે દર્શન થાય એ પ્રમાણે હાથ જોડી અને એને તો સ્વામિનારાયણ કે આ તો બધું બોલતા આવડે નહીં ભાઈ. આપણે પણ ઘણાને જય સ્વામિનારાયણ કહે તો આમ કરતા હોય ભાઈ. હવે એ લોકોને શીખવાડવું એટલે ઘણા કે જય સ્વામિનારાયણ આમ કરે ભાઈ. બોલો એ આપણે આમમાં સમજી જવાનું, પણ બોલો ને ભાઈ ભગવાનનું નામ લેતો એનું કલ્યાણ થાય કે ના થાય ભાઈ? સારું થાય ને રૂડું થાય ભાઈ. એ લોકોને શીખવાડવાનું હોય એટલે પછી આપણે એમને જય સ્વામીને બોલીએ ને તરત ના આવડે એટલે પછી આપણે એને કહીએ શેમાં ની એટલે કે હું કહું એમ તું બોલ એમ. પછી આપણે સ્વામી એટલું બોલાવીએ એટલે સ્વામી શીખે. પછી નારાયણ, સ્વામી નારાયણ,
પછી આપણે ફરી એમ કહીએ ભાઈ સ્વામિનારાયણ, એટલે સ્વામિનારાયણ પછી પોતે હાથ જોડીને બોલે. હાથ તો જોડે પાછા એ લોકો. તો એ લોકો પણ આપણા ભગવાનનું નામ બોલતા હોય છે. બાપા પધારે, સંતો પધારે ત્યારે એ વખતે સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ તે બોલતા હોય છે. બાકી પહેલાં યુગાન્ડા શું કહેવાય ટાંઝાનિયા જઈએ, રસ્તામાં બોર્ડર ચેક કરવા થતી હોય ત્યારે તે વખતે બધા માણસ હોય ને આપણને જોઈને હરે કૃષ્ણ હરે રામ એમ કરીને ગાવા માંડે. એટલે ભાઈ એમને શીખવાડીએ કે ભાઈ અમે હરે કૃષ્ણ હરે રામવાળા નથી, પણ અમે સ્વામિનારાયણવાળા છીએ એમ કહીને પછી એ લોકોને અમે જય સ્વામિનારાયણ શીખવાડીએ, બોલીએ, બોલાવડાવીએ અને એ શીખે પણ ખરા. ભાઈ ઘણા મંદિરની આગળ ભોગા એટલે શાકભાજી વેચવા માટે આવતા હોય બહેનો બધા. ભાઈ તો એ પણ બાપાના દર્શન કરે, બાપા પધારતા હોય, સંતો પધારતા હોય, એ પણ જય સ્વામિનારાયણ કરે. એક બેન તો એવા હતા, એને કંઈક ઘરમાં ઉપદ્રવ એટલે કંઈક તકલીફ જેવું હશે અને આપણા હરિભક્તો પ્રસાદીનું જળ કરાઈને જાય ને તો એને ખબર પડી. ત્યારે બેને વાત કરી, એટલે બહેનો જે સત્સંગી હતા એમણે હરિભક્તોને વાત કરીને હરિભક્તોએ પછી બાપા પાસે પ્રસાદીનું જળ કરાવી અને ત્યાં અપાવ્યું અને થોડા જ ટાઈમમાં બધો રોગ મટી ગયો. ભાઈ બોલો, એ રોગ મટી ગયો અને પછી બેનને એટલો બધો ભાવ થયો. ત્યારે એ બહેને પોતે જે કંઈ ફ્રૂટ લાવતા હોય, ભોગા શાકભાજી લાવતા હોય, તો એ વખતે બેન છે ને દાડમ લાવ્યા હતા. બે આપણે ત્યાં દાડમ આવે ને આટલા નેના નેના હોય ભાઈ, અને ત્યાં દાડમ તો મોટા મોટા દાડમ હોય ભાઈ. અને બાપા ઘણી વખત ત્યાં પ્રસન્ન થાય ને ખુશ થઈ જાય ને તો દાડમ ઉછાળે ભાઈ. આપણને તો કેચ કરતા આવડે નહીં, ક્યારેક ભૂલથી ક્યારેક એક વખત છે કેચ કરી નાખીએ ભાઈ, ધ્યાન રાખીએ તો મોટા મોટા હોય. નહીંતર પેલા આપણા અહીંના દાડમ તો હાવ નાના હોય, એમ કરીને ઘા કરો તો પકડી લઈએ એક હાથમાં, પણ એ વખત તો બે હાથે કેચ કરીએ ને તો એ મોટું લાગે. એવા એવા દાડમ ભરેલી 1 થી 2 પેટી આપણા પ્રેમમૂર્તિ બાપા માટે બેને મોકલી આપી હતી. બોલો કે ભગવાનને ધરાવજો, બાપાને ધરાવજો, એમના આશીર્વાદે કરીને મારો રોગ પણ મટી ગયો, ટળી ગયો. ભાઈ આટલું બધું એ પ્રસાદીનું પાણીનો મહિમા, આપણા બાપાનો મહિમા, ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાનો મહિમા એ ત્યાંના માણસોને છે. ભાઈ બોલો, બાપા તો તમે જોયું એ પ્રમાણે મસાઈ મારા પણ પધારેલા પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજ 2019ની સાલમાં. ભાઈ ત્યારે એ વખતે એ લોકોના પેલા નેહડામાં, ભરવાનો નેહડો હોય ને ભાઈ, એ લોકોનો કુબા જેવું જ કહેવાય મકાન હોય, તો એમાં પણ બાપા પધારેલા છે. બાકી ત્યાં જવાય ભાઈ. અને મસાઈ જાતિ, મસાઈને જોઈને પેલો સિંહ હોય ને સાવજ, એ ખાવા આવતો ને એને જોઈને એના કપડાં અથવા તેની ગંધ પરથી પાછો વળી જાય. ભાઈ બોલો, નહીંતર આપણે ગયા હોય તો આપણી સામે આવે તો આપણને સીધું ખાઈ જ લે ને. પણ એ લોકો એટલા બધા ક્રૂર હોય કે એને સિંહને, મસાઈને જોઈને બીક લાગે, ડર લાગે, એને પણ મારી નાખે એવી એક ક્રૂર જાતિ હોય. તો આવી ક્રૂર જાતિને પણ આપણા પ્રેમમૂર્તિ બાપાએ એના ઘરમાં જઈને પધરામણી કરી છે. પેલા એ લોકો બાપાને સ્વાગત કરવા માટે એમના રીત રિવાજ પ્રમાણે નાચતા હોય, જેમાં અહીંયા બાપા પધારે પેલી આપણે શું કહેવાય ટીમલી, અરે ગપોલી યાર, ટીમલી તો હવે આવી. અમારા આ સાહેબ પેલા સુરસિંહ સાહેબ કે મારા વાલા આ છોકરા અત્યારના આજકાલના બધા પેલું ડીજે વાગતું હોય, ધડાધડ થતું હોય બધું, હૃદય હૃદય બધું આગા જાય પાછા જાય એમ જ કરે ને ભાઈ. એટલા ને એટલામાં 2-4 કલાક કાઢી નાખે ભાઈ. બોલો, ગપોલી હારામ હારી હતી ભાઈ. પેલા પાઘડીને ઝોનમાં જાય ને પેલા ખાઈને નેકરાય તો રમતા રમતા આમ કરતાં કરતાં ઘેર આવે ને તો ફરી ભૂખ લાગે ભાઈ. ને અત્યારનું તો મારું બોલો આગા જાય પાછા જાય એમાં ને એમાં, અને કેટલું બધું એ વાગતું એ ધડામ ધડામ થતું હોય. ઘણા પેલા વરરાજા મરી જાય એવા કેસો થયેલા છે ભાઈ. એટલે સમાજની અંદર તમે બધા મોટા મોટા ભેળા મળીને આ બધું ધીમે ધીમે જે પ્રદૂષણ જ કહેવાય ને એક જાતનું ભાઈ, આ દેખાદેખી બધું થયું, બાકી એ જરૂર છે નહીં ભાઈ. પહેલાં જે અસલ જે વાજિંત્ર શરણાઈના તે બધું વાગતું હતું, અથવા તો પેલી જે શું કહેવાય નગારી ને થાળી ને એ બધું વાગતું હતું ભાઈ, કેવું મજા આવે ભાઈ. 6 હાથ પેલા ફેરા રમતા હોય, આમથી જાય આગા જાય ના તે બધું એ મજા આવતી. ને અત્યારે તો એટલા ને એટલામાં રમતા હોય, આપણને એમ થાય કે ક્યારે પૂરું કરશે. એના કરતાં અસલ જે પરંપરા હતી એ પ્રમાણે જે લગ્ન થતા હોય એમાં મજા, આમાં તો દેખાદેખી કંઈક ને કંઈક લાવે ભાઈ. પેલા અત્યારે તો પેલું મશીન લઈ આવે ભાઈ, અને પછી ઉડાડે બધું, ખોટા ફૂલ કે જે કંઈ ફૂલ હોય બધું, એમ કેટલું બધું એ નુકસાન થાય ને ભાઈ. એ બધું એ ધર્મ સંબંધી જે કાર્યક્રમ હોય ને એમાં એ બધું શોભે, આ લગ્ન હગનમાં શોભે નહીં. એટલે તમે બધા ભેળા મળી વચ્ચે કંઈક સારું કર્યું હતું, પણ ફરી પાછું એ ચાલુ થઈ ગયું ને આખી રાત સુધી મારા વાળા ઊંઘવા ના દે. સંતોને ઊંઘવા ના, એણો તો આવવાનું નહીં તો એણો ઊંઘવા ના દે ભાઈ. બોલે રોડ પરથી અહીંથી ચાલુ થાય ને આ કેટલી મોટી લાંબી લાઈન હોય ભાઈ, દેખાદેખી છે ને એક જાતનો ભાઈ. ને એમાંય પાછા મારા ગાડી ખુલ્લી રાખીને પાછા ઊભા થઈ ગયા હોય પાછા,
કંઈક ધીંગાણામાં ના જતા હોય એ પ્રમાણે વાસ્તવમાં તો ધીંગાણું જ છે. એક જણો લગ્ન કરવા માટે નીકળ્યો અને એ વખતે પેલા બેન્ડ વાજા, છત્રી વાજા, બત્રી વાજા જે કહેવાય ને એ પ્રમાણે, તો એ વખતે પેલાને પેણ ચડેલું હોય વરરાજાને, તો ઘોડા પર બેઠો હતો અને પેલા તે વખતે પેલા એ ગીત ચાલુ કર્યું કે આજ હમ મોત કા સામાન લેકે ચલે. પેલાને ખબર નહીં ભાઈ આ આજ હમ મોત કા સામાન, એ ગીતનું ખબર નહીં, પણ પછી લગ્ન થઈ ગયા પછી એને ખબર પડે કે મોતનો સામાન કોને કહેતા હતા. પેણ ઉપડી હોય એટલે કશી ખબર ના પડે હવે, પણ પછી એને ખબર પડે લગ્ન થયા પછી મોતનો સામાન આ હતો કે જલ્દી મારું મોત થશે. તો આવું બધું એ જોવા મળતું હોય. પણ એ ધીમે 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 જો અને આપણા સત્સંગની અંદર જેમ ગુરુદેવ મુક્તજીવન સ્વામી બાપા, પછી આપણા પ્રેમમૂર્તિ બાપાએ અહીંયા જે મૃત્યુ પામે ને પછી કેટલા બધા પેલા થેપાડા કહો કે ધોતી જે કંઈ કહો ભાઈ, કેટલો બધો ઢગલો થાય, તો એ બધું ખાપણ એ બધું બંધ કરાવી દીધું. એ આપણા સંપ્રદાયની અંદર, સત્સંગની અંદર. બાકી હજુ તો બીજી જગ્યાએ ચાલે છે. બેન ધામમાં ગયા હોય તો એની પાછળ કેટલી બધી સાડી, આ બધા જે કુરિવાજો એ બાપા પધાર્યા પછી ધીમે 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 આ સત્સંગમાંથી ધીમે ધીમે બધા ગયા. બાકી જીવતા હોય ત્યારે આપતા નથી ભાઈ. તે વખતે એનું પેલા ધોતિયું ફાટી ગયું અથવા બેનને હાડી એવી થઈ હોય તો એ વખત જો લાવી આપીએ તો કેટલો બધો એને આનંદ થાય કે આ ભાઈએ મને આ રીતે સેવા કરી. તો આવા કુરિવાજો આપણા બાપાએ પછી કોઈક ધામમાં ગયું હોય ને રડતા હોય પાછા ભાઈ, અને ન રડે તોય તકલીફ પાછી મારી હે ને ભાઈ. તો આવું બધું છે. ધીમે ધીમે બધું એ નીકળી ગયું, સારું છે ભાઈ. આ પેલી લોકી તે બધા જતા હોય ને માણસો બધા આમ છાતી કૂટતા હોય, અમુક તો સ્પેશિયાલિસ્ટ હોય એના પાછા ભાઈ, ઘણા રડતા ના આવડતું હોય ભાઈ, અને ગાતા હોય રડતા હોય ને છાના રાખતા હોય. એ આખો એના પ્રસંગ ઉપર ભક્ત ચિંતામણી પણ એક આખો પ્રસંગ આવે છે ભાઈ. મેલ પેલી દાંતી આવે છે ને આખો એ પ્રસંગ, એના પરથી આખું બધું આવે છે ભાઈ. એટલે ઘણા એમાંથી એ ચોરી પણ કરતા હોય, એમાંથી આવું બધું આવતું હોય. પણ ધીમે ધીમે બધું નીકળી ગયું, એ સારું છે. પણ અમુક અમુક જગ્યાએ કુરિવાજો એ ચાલુ છે, પણ એ બધું નીકળી જાય. અને બધાએ ભગવાનનો ભક્ત જ્યારે ભગવાનના ધામમાં જાય ત્યારે તે વખત તો આનંદ પામવો જોઈએ ને ભાઈ. એની પાછળ રડવાનું ના હોય, રોકકડ ન કરવાની હોય. એની પાછળ તો શું કરવાનું હોય? ભગવાનનું વિશેષ ને વિશેષ ભજન કરવાનું. કે જે આપણા કાણ સત્સંગમાં આપણે જોઈએ કે જ્યારે કોઈક બેન ધામમાં ગયા હોય કે ભાઈ ધામમાં ગયા હોય ત્યારે 12મા વખતે ને એ વખતે બધા શું કરે છે? ભજનનું આયોજન કરે છે. પૂજનીય સંતોને હરિકૃષ્ણ મહારાજ ત્યાં તેડાવે, બોલાવે અને એ પ્રમાણે ભજન કરી અને એમને વધુ મૂર્તિ સુખ આપે એ માટે બધાએ સાથે મળી ધૂન કરે, ભજન કરે, ભક્તિ કરે, ભગવાનને પ્રાર્થના કરે. તો આવો જે કુરિવાજોને ટાળી અને બાપાએ કેવા કેવા સરસ મજાના એ સત્સંગ ઉત્થાનના કાર્યો આપણા ગુરુદેવ મુક્તજીવન સ્વામી બાપાએ કર્યા છે. એટલા માટે આપણે બાપાને શું કહીએ છીએ? પંચમાલના એ ભગવાન છે, પંચમાલના એ ન્યાલકરણ છે. તો અહીંયા જે પ્રસ્તુત પ્રસંગ ઉપર આપણે જે વાત સાંભળતા હતા કે ભગવાન આવી લીલા કરી, ભક્તિ માતા ક્રોધિત થયા, ગુસ્સે થયા, એટલે ભગવાનને થોડુંક વિચાર થયો કે ભાઈ હવે કંઈક બીજું કંઈક કરવું પડશે. એની પહેલાં આપણે પ્રસંગ સાંભળી લઈએ કે ભગવાનના વખતમાં જેમ આ બધી ગોમતી ગાય વગેરે ગાયો હતી એ જ રીતે એ જ ભગવાન આપણા ગુરુદેવ મુક્તજીવન સ્વામી બાપા રૂપે પ્રગટ થયા, પધાર્યા. ત્યારે એ વખતે પણ બાપાને પણ ગાયો પ્રત્યે પણ અપાર પ્રેમ સ્નેહ. તો બાપાએ પણ પોતે મણિનગરમાં ગૌશાળા ચાલુ કરી અને ગૌશાળા એ વખતે આપણા ઘનશ્યામ બાપુ ભાઈ, ઘનશ્યામ ચરણદાસજી સ્વામી, એ ગાયોનું એ પાલન પોષણ, ઘાસ આ તે બધું લાવવું, એ બધી સેવા એ પોતે કરતા હતા. અને ગાયોની એટલી બધી એમણે સેવા કરી. અને એ વખતે ગાયોના ઘણા બધા નામો હતા ભાઈ. એ વખતે ઘણી ગાયોના નામ તો ટાઈગર નામ હતું. બોલો, વાઘ જેવી ગાય હશે ને, નામ એનું ટાઈગર, લાયન, ઘણા બધા એ નામ આ પૂજનીય સંતોને ખબર હશે ભાઈ. અને ગોમતી ગાય પણ એ નામ હતું. ગોમતી ગાય હતી. બાપાને જ્યારે જ્યારે દૂધ જોઈએ ને દોવા જાય તો તરત એ દૂધ આપતી હતી. બોલો, બાકી ગાય તો 2 ટાઈમ દૂધ આપે, વધારે તો આપે નહીં. તો એ જે ગાય હતી, બાપાને જ્યારે દૂધ જોઈએ સ્વામી બાપાને, ત્યારે તરત જ એ દૂધ પોતે આપતી હતી. અને ઘણી વખત બહેનો જે મણિનગરમાં ઊભા રહે દર્શન કરવા માટે ભગવાનના ઘનશ્યામ મહારાજના, તો ઘણી વખત એ મુખ્ય પગથિયાં ચડીને ગાય છેક ત્યાં સુધી આવતી હતી એમ કે છે. બોલો, આ પૂજનીય સંતો થકી આપણે સાંભળેલું છે. બાકી ગાય ત્યાં સુધી જાય ભાઈ, કદાચ જાય તો દૂરથી ત્યાંથી એ પોતે દર્શન કરી શકે ભગવાનના, પણ આ ગાય છેક સુધી પોતે જતી હતી. ધામમાં ગઈ તો ત્યાં ઘનશ્યામ નીચે જ. બોલો, ધામમાં ગઈ તો એ પ્રમાણે ભગવાનની દ્રષ્ટિ જ્યાં પડે એ રીતે પેલી ગોમતી ગાય હતી એ પોતાનો નશ્વર દેહ છોડી અને બાપા ભગવાનની મૂર્તિના સુખે સુખ્યા થઈ ગઈ. અને એમ કહેવાય છે કે તે ગાયોને એવી કેળવી હતી ઘનશ્યામ બાપુએ, તો આખા ભારતની અંદર પેલી કોમ્પિટિશન જેવું થતું હોય ભાઈ,
તો લગભગ 1970-71ની સાલમાં આપણી મણિનગરની જે ગાય હતી એ ગાયનો પહેલો નંબર આવ્યો હતો ભાઈ, બોલો પહેલો નંબર. ખાલી અમદાવાદમાં નહીં, ગુજરાતમાં નહીં, પણ આખા ભારતમાં. કેવી એ ગાયોને તૈયાર કરી હશે બાપુએ, કેળવી હશે ભાઈ. ભગવાનની સાથે આવેલી ગાય છે ને ભાઈ. સ્વામી બાપા ખુદ ભગવાન. જેમ એ વખતે ગોમતી ગાય, તો એ જ ગોમતી ગાય ફરીથી બાપા એને પોતાની સેવા માટે લાવ્યા હતા. અને ત્યાર પછી એક આખલો પણ હતો, તો આખલાનો પણ આખા ભારતની અંદર બીજો નંબર આવ્યો હતો. તો આવી એ ગાયો કે આપણા સ્વામી બાપાની સેવામાં એ દૂધ, હંમેશા એ ગાયો પોતે એ સેવામાં રહી અને બાપાની સેવા કરતા. અને બહુધા એ બાપાને દૂધ આપવાનું, દૂધ ગરમ કરીને તૈયાર કરીને બાપાને દહીં કે દૂધ જમાડવાની સેવા પણ આપણા પંચમહાલના મહંત એવા યોગપ્રિયદાજી સ્વામી ઘણી વખત એ રીતે બાપાની સેવા કરી અને બાપાને ખૂબ ખૂબ પ્રસન્ન કર્યા છે, રાજી કર્યા છે આ પૂજનીય સંતોએ પણ. તો આવા એ ભગવાનના સમયમાં જે રીતે તે પશુઓને, ગાયો વગેરેને જે લાભ મળતો ને એવો ને એવો જ લાભ આપણા પંચમહાલના ન્યાલકરણ, પંચમહાલના ભગવાન ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાના સમયમાં આ બધી જે ગોમતી ગાય, લાયન કે ટાઈગર, આ બધી જે ગાયો, એ બધી ગાયો એ રીતે સેવા કરી અને બાપાને પણ પ્રસન્ન કર્યા, રાજી કર્યા. તો આવી એ ગાયો કે જે ભગવાન બાપા, સ્વામી બાપાની સેવામાં એ ગાયોનું દૂધ વગેરે આવ્યું અને એને લઈને સ્પેશિયલ પેલી ગૌશાળા પણ બનાવવામાં આવી હતી, અત્યારે જ્યાં સ્મૃતિ મંદિર છે ત્યાં આવે. તો આવા એ ભગવાન અનેકવિધ જે ચરિત્રો કરે છે, એવા ને એવા ચરિત્રો આપણે અત્યારે પણ આપણા ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાના શ્રવણ કરીએ છીએ, આપણે યાદદાસ્ત એ કરીએ છીએ. ભગવાને આવું ચરિત્ર કર્યું એટલે ભગવાન એમના જે માતૃશ્રી ભક્તિ માતા ક્રોધિત થયા, ગુસ્સે થયા. આવે કારણ કે ભગવાન નરનાટક ધારણ કર્યું છે. ગોપાળ બાપા કહે છે, કિંતુ માર્ગેસ બાલેયો નરનાટ્યમ સમાચરણ પય પાત્રાદ યથા કામમ પયો નિત્યમ મપાત પ્રભુ. ભગવાન અત્યારે નરનાટક ધારણ કર્યું એટલે આવી લીલા કરે છે. બાળક હોય એટલે બાળકની જેમ જ ચેષ્ટા કરે ને, યુવાન હોય તો યુવાનની જેમ, પુરુષની જેમ, વૃદ્ધ હોય તો વૃદ્ધની જેમ. તો એ પ્રમાણે એ ચેષ્ટા કરતા હોય સૌની ઉંમરના ભાવ પ્રમાણે. તો ભગવાન પણ પોતે અત્યારે બાળક સ્વરૂપે દર્શનદાન આપી રહ્યા છે. તો ભગવાન પણ એવા ચરિત્ર અત્યારે કરી રહ્યા છે, બતાવી રહ્યા છે. ઘણી વખત આપણે આ બધા જે બુઝુર્ગો હોય ને એને આપણે આમાં નિગ્લેક્ટ કરતા હોઈએ, પણ તમારે એમાં શરમાવા, શું કહેવાય, ચિંતિત થવા જેવું નથી ભાઈ. જે મોટી ઉંમરવાળા હોય ને ભાઈ, એમને એમ થાય કે ભાઈ હવે અમારું શું એમ, એવું થાય ને ઘણી વાર. એમ કંટાળી જાય કે આ મારા છોકરા અમારું કશું માનતા નહીં, એમ અમે કંઈ એમ કરતા નહીં. પણ ક્યારેય ઢળતી ઉંમરે એમ ન વિચારવું કે હવે જીવનમાં કંઈ રહ્યું નથી એમ. આવું ક્યારેય નહીં વિચારવાનું. કારણ કે ફ્રેશ ફ્રૂટ, જે તાજું ફ્રૂટ હોય ને ભાઈ, એના કરતાં ડ્રાય ફ્રૂટ હંમેશા મોંઘા હોય છે ભાઈ. આ બધા છે ને ડ્રાય ફ્રૂટ હંમેશા મોંઘા. તમે જે બદામ કે આ બધું લેવા જાઓ, લીલું કે આ બધું ફ્રેશ લેવા જાઓ ભાઈ, પણ એના કરતાં પેલી સૂકી બદામ હોય છે, કેટલી બધી મોંઘી હોય. જે લાવતા એને ખબર હશે ભાઈ. ડ્રાય ફ્રૂટના ઈંડોળા કરવા હોય ધામણો દ્વારા હરિભક્તો હોય, તો એ વખતે તમે લાવો ત્યારે કેટલા રૂપિયાના થતા હોય છે. એટલે ક્યારે એવું વિચારો કે ભાઈ હવે અમે ડાયા થઈ ગયા, આ છોકરાઓને ધણીઓ સાંભળતા નહીં, સમજતા નથી, એની ચિંતા નહીં કરવાની, એવું કંઈ વિચારવાનું નહીં ભાઈ. એના કરતાં પણ આપણી કિંમત વધારે છે ભાઈ. ઘણી વખત એમ કહેતા હોય કે ભાઈ આ ગરડા ગાડાવાળા, સાચી જ વાત છે ને ભાઈ. કોઠાહૂજવાળા તમે બધા ભાઈ, મોટી ઉંમરવાળા જે છે, કેટલી ઘંટીના આટા ખાઈ ગયા. ભલે ફટાકડા ઓછા ફોડ્યા તમે, ફટાકડા વધારે એ લોકો છોકરા જ ફોડતા હોય. અને પ્લેન પણ એ જ વાળશે ભાઈ. એ ગાડા હવે એમના જમાનામાં રહ્યા નથી. પ્લેન એ વાળશે, પણ ગાડા તો તમે જ વાળી શકો. તો આવા બંને કોઠાહૂજવાળા ભાઈ, યુવાનોની જરૂર છે ને વૃદ્ધોની પણ જરૂર છે. જ્ઞાન મહોદય આચાર્ય સ્વામીજી મહારાજ કહે છે એ પ્રમાણે કે અનુભવીની આંખ, આ બધાય અનુભવી છો ભાઈ, અનુભવીની આંખ અને યુવાનોની પાંખ, એનામાં રહેલું જે જોમ છે, શક્તિ છે, ઉત્સાહ જે છે, એ બંને જ્યારે ભેળા થાય ત્યારે કામ ગમે તેવા અશક્ય હોય, ઇમ્પોસિબલ હોય, એ બંને ભેળા થાય ને ભાઈ, અનુભવીની આંખ અને યુવાનોની પાંખ, તો ગમે તેવા અશક્ય કામ પણ એ શક્ય બને અને બને. આજના દિવસે જ્યારે ભગવાન બાપા, સ્વામી બાપા આવી જે લીલાના દર્શન આપણા સર્વને કરાવે છે. ભગવાન અહીંયા ભક્તિ માતા ક્રોધિત થાય એટલે ભગવાન રિહાણ આવે. છોકરું કંઈક એમ કરતું એક બે ધોલ મારે, રિહાય કે ન રિહાય ભાઈ. પણ એનું જે રિહામણું છે ને ભાઈ,
એ થોડી વાર પછી પાછું આપણી પાસે દોડતું આવે, પણ આપણે બધા મોટા થઈ ગયા, એ રિહામણા બહુ કાંઠા હોય, ઘણાને કંઈક કહે ને તે રિહાઈ જાય તો મારા વાળા પાછાએ ન આવે ભાઈ. પણ આપણે જો બાળક થઈ જઈએ તો ભગવાન અને આ વડીલ સંતો આપણને કંઈક કહે, હિતના વચનો કહે, માઠા ન લાગે તો આપણે એમના ચરણો બેઠા બેઠા આનંદ કરીએ બાળકની જેમ. આ ચરિત્ર સાંભળીને આપણે પણ એ શીખવાનું છે. એટલે ભગવાન અહીંયા રિસાઈ ગયા છે અને પછી અહીંયા ગોપાળ બાપા કહે છે કે ભગવાન રિસાઈને નજીકમાં એક ભૂતિયો કૂવો હતો, એ ભૂતિયા કૂવામાં જઈ અને ભગવાન સંતાયા છે. બધાએ પછી હોદખોળ કરે છે. એ કથા આવતીકાલે આપણે શ્રવણ કરીશું. એ કથાને વિરામ આપીશું. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાન સાંઈ મહારાજની જય. બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય, સ્વામિનારાયણ ગાદીનાદ્યાચાર્ય પ્રવાર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારે જીવન પ્રાણ સ્વામી બાપાની જય.